चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरे नवः द्वियानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमाभिहृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चतायतये। આજે નવમો શ્લોક છે, કાલનો બાકી મારા ભાગનો છેલ્લો શ્લોક છે. આજે મારું નિરૂપણ છે. તો ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા દ્વિતીય સ્કંદ ચાલે છે, જેમાં અધ્યાય 2 જે સાધન અને ફળનો એમાં મુખ્ય નિર્ણય છે. અને મુખ્ય સાધન અહીંયા વૈરાગ્ય છે અને સૂક્ષ્મ રૂપનું ધ્યાન છે. ફળનું નિરૂપણ આગળ આવશે આ જ અધ્યાયમાં. ને હમણાં સુધી આપણે જોયું કે વર્તમાન સર્વરૂપ ભગવાન હોવાથી સેવા કરવા યોગ્ય છે અને એ રીતે એમનું પુરુષાર્થોની પણ પ્રાપ્તિ થાય છે. કેવલ ભગવાનના જ સેવા કે શ્રવણાદિથી એની સર્વ પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારા એ રીતે ભગવાન છે. પછી ત્યાર પછીના આવે છે કે એવા પરમેશ્વરને જે છોડી અને દેહાદીમાં આસક્તિ વાળા છે, તો એ લોકોની નિંદા કરી અને હવે આગળ જે 8મા અને 9મા શ્લોક થી ચાલુ થાય છે અને 13મા શ્લોક સુધી એ ભગવાનના નું નિરૂપણ આવે છે. એટલે 8મા શ્લોકની જે ઉત્થાનિકા છે એ આગળ સુધી ચાલશે. તો ત્યાં સુધીનો એ જ વિષય છે. એટલે મુખ્યત્વેના સાધન અહીંયા કહેવામાં આવ્યું છે હમણાં સુધી કે વૈરાગ્ય રાખવું લૌકિક અને વૈદિક રૂપે. તો લૌકિકમાં તો સહજ સર્વ પ્રાપ્ત છે, તો એની કઈ સાધન એટલે એના માટે કઈ કરવાની જરૂર નથી. તો વૈદિક માટે કરવું જોઈએ. તો પ્રભુની સેવા મુખ્ય છે. તો એ કઈ રીતે કરવી અને એમના સ્વરૂપનું નિરૂપણ 8મા શ્લોકમાં આવ્યું. એમાં 4 પ્રકારે બતાવ્યું કે અંગુષ્ઠ, વેતના માપનું, પછી પુરુષ અને પહેલા કહેલું જે વિરાટનું સ્વરૂપ. તો એ રીતે હવે આગળ 9મા શ્લોકમાં પણ એ જ પુરુષનું નિરૂપણ આવે છે. ભગવાનનું કેવા છે, કેવા પ્રકારના ભગવાન છે. પ્રસન્ન વક્તમ નલિનાયતે ક્ષણમ કદંબ કિંજલ્ક પિશંગવાન વાસસમ લસન મહારત્ન હિરણમયાંગદમ સ્ફુરન મહારત્ન કિરીટ કુંડલમ. શ્લોકાર્થ. પ્રસન્ન મુખવાળા, કમળના જેવા દીર્ઘ નયનવાળા, કદમની કડી જેવા લાલાશ વાળા પીળા રંગના વસ્ત્રવાળા, મોટા રત્નો જડેલા સુવર્ણના બાજુબંધ વાળા, પ્રકાશતા મોટા રત્નો વાળા, મુકુટ અને કુંડળો વાળા. સુબોધની. વળી પ્રસન્ન વક્તમ, ભક્તોને ફલ આપવા માટે પ્રસન્ન છે મુખ જેમનું તેવા. પ્રસન્ન વક્તમ એનો અર્થ કર્યો. પછી કમળના જેવા આયતે દીર્ઘ નયનો છે જેમના, છેવટના ભાગમાં કદંબની કડી જેવું સહેજ રતાશ વાળું પીણું અને અંતે મોતી સાથેનું રેખાના આકાર વાળું, એટલે કદંબની કડી જેવું સુવર્ણના દંડના આકારવાળી દોરીથી બાંધેલા મોતીઓથી ભરેલું, કૃતાર્થ કરેલા બધા જીવો વાળા વેદરૂપ આવું ભગવાનનું પીતાંબર, તેવા પીતાંબર વાળાનું પ્રકાશતા મોટા રત્નો જે સોનાના બાજુબંધમાં હતા તેવા
અંગદમ બાજુબંધ વાળાનું પ્રકાશતા મોટા રત્નો મુકુટમાં અને 2 કુંડલોમાં હતા જેમના. તો અહીંયા આ રીતે ભગવાનનું વર્ણન આવ્યું છે. અહીંયા અમારો શ્લોક સંપન્ન થાય છે. વિવેચન કરવા જેવું હતું નહીં, એટલે પારાયણ માત્ર કર્યું. શ્લોકમાં કહી રહ્યા છે, ઉન્નિન્દ્ર હૃત પંકજ કર્ણિક. એક મિનિટ, એક પહેલા જે છે એવું કેવું છે કે સંભળાતું નથી, અવાજ ડ્રેગ થાય છે ત્યાંથી. અને હવે પ્રશ્ન એવો પૂછવો છે કે 8મા શ્લોકમાં જે પહેલી 4 લાઈન આવી કે એવા કેટલાકને આવા વચન જે સર્વત્ર સંમતિ નથી, તો આ પછી 4 લાઈન પછી ભગવાનના ધ્યાન કરવા યોગ્ય 4 સ્વરૂપ આવ્યા. તો મને પૂછવું એ હતું કે પછી જો સર્વત્ર સંમતિ નથી તો હવે આપણી પાસે એનું સમાધાન શું થયું? એ લાસ્ટ ટાઈમ થોડું ડિસ્કસ થયું હતું એન્ડમાં, પછી મને સમાધાન નથી સમજ પડી કે આ સાચી વાત છે કે શંકા છે કે સિદ્ધાંત પક્ષ છે. આ પહેલી 4 લાઈન એ પૂછવું હતું. કરો સમાધાન જેમનો ક્રમ હતો. હા, મારો ક્રમ હતો. और કોઈને પણ કંઈ આમાં કેવું હોય તો આમાં પેલું સમજાયું કે અહીંયા જે ઉપર આપણે ઉત્થાનિકા કહીએ છીએ વસ્તુ તો એ વ્યાખ્યા છે, પણ ત્યાં જ્યાં એની વાત કરી છે કે જે આ 4 ભુજા વાળું આનંદ રૂપ છે જે અવાજ નથી આવતો, હા બ્રેક થાય છે બધા શબ્દ, કે સૂક્ષ્મ હોય, પણ એના સ્થાનમાં અહીંયા આનંદને એ ભગવાનનું આનંદ સ્વરૂપ ના, એનું કારણ સંભળાતું નથી. જે સંભળાતું નથી. અચ્છા, બધાને એવું થઈ રહ્યું છે? કોઈ બીજું જોડાયું હોય તો જરા જણાવો. અચ્છા, કોઈ જોડાયું? જે કોઈએ મેસેજ લખ્યો છે કે ક્લિયર નથી. નથી સંભળાતું. અચ્છા, લાલનજીનો અવાજ આવી રહ્યો છે તો અહીંયા કોઈ તકલીફ ના, લાલનજીના અવાજમાં પણ વચ્ચે વચ્ચે કટ ડ્રેગ થાય છે, એમ બરાબર નથી બોલતા એવું લાગે. જી પ્રણામ, નથી સંભળાતું. હા, આખો શ્લોક જ એવો થયો છે. હવે અહીંયા બીજો તો કોઈ ઉપાય છે નહીં. છે ફોન સાથે? હમણાં બરાબર આવે છે, અત્યારે આપ બોલ્યા એ. અચ્છા, ઠીક છે, તો ચાલો. હા, કરો. અહીંયા એવું સમજાયું કે જે આ ઉત્થાનિકા છે ને કે 4 ભુજાઓ વાળું જે આનંદરૂપ સ્વરૂપ છે એ ભગવાનની સ્થૂળ ધારણા હોય કે સ્થૂળ રૂપ હોય કે સૂક્ષ્મ રૂપ હોય, પણ ત્યાં આનંદના સ્વરૂપનું ભજન કરવું જોઈએ. આવી જ્યારે જે વ્યાખ્યા કરીને તો એમાં જ કહી રહ્યા છે કે કેટલાક એવું કે છે કે પોતાના દેહની અંદર જે હૃદયના મૂળામાં રહેતા જે 4 ભુજાવાળા છે એમાં સર્વની સંમતિ નથી. કેમ? કારણ કે જે આનંદનું સ્વરૂપ મૂક્યું છે એમાં કેવળ આનંદનો જ આવિર્ભાવ થાય છે, પણ સર્વત્ર એટલે કે દેહનો નાશ થતો નથી.
છતાં પણ એનાથી આત્મભોગ એ પડે છે કે પાપોનો નાશ થાય છે અને સંસારના પ્રેમ ઉપરનો નાશ થતો નથી. આવું કેટલાક આ બાબતમાં કહી રહ્યા છે. છતાં પણ અહીંયા યોગના એટલે કે ધ્યાન કરવાના 4 સ્વરૂપો આપણને બતાવ્યા. એમાંથી જે આનંદ સ્વરૂપ છે એ ચાંદુજાવાળું એનું અત્યારે આ શ્લોકમાં એટલે 9મા શ્લોકમાં વર્ણન આપ્યું, જે એનું અધિદેવી સ્વરૂપનું વર્ણન બતાવી રહ્યા છે. તો આટલું જે મને સમજાયું. આપણે ગઈ વખતે જોયું ને કે આ 13મા શ્લોક સુધી જે નિરૂપણ કરવામાં આવી રહ્યું છે એ કેચિતથી પક્ષ છે, એટલે કેટલાક લોકોનો એવો મત છે. અને એ લોકોનો મત કયા કારણે છે એ અહીંયા કહ્યું કે ભાઈ એમનો શું થાય છે, દેહ નાશ નથી થતો પરંતુ આનંદનો આવિર્ભાવ જ થાય છે. તો એ વાત અહીંયા 13મા શ્લોક સુધી ચાલી રહી છે. અને 14માંથી એ વાત એમાં જણાવી રહ્યા છે કે જ્યાં સુધી ભક્તિ યોગ થાય નહીં ત્યાં સુધી આ રીતે સ્થૂલ ધ્યાન કરવું, સૂક્ષ્મ નહીં કરવું એમ. તો પછીથી એ વિષયથી 14મા શ્લોકમાં વધારે સ્પષ્ટ થઈ જશે. એટલે જ્યાં સુધી ભક્તિ નથી થઈ ત્યાં સુધી સ્થૂળનું ધ્યાન કરવું, ભક્તિ થઈ ગયા પછી સૂક્ષ્મનું ધ્યાન કરવું, એમ પછી 14મા પાઠ એ વાત કે 14મા. ઓકે, તો પછી આજે 4 ટાઈપના આપ્યા સ્વરૂપ ધ્યાન કરવા, તો એ સ્થૂલ અંતર્ગત જ સમજવાનું એમ કહી રહ્યા છો, એટલે સૂક્ષ્મ નહીં કરવાનું એમ ને? બંને આવ્યા છેલ્લું પણ કહ્યું કે પહેલા કહેલું વિરાટ સ્વરૂપ, તો બંને પ્રકારના ધ્યાન કરવા માટેના આ 4 સ્વરૂપ યોગ્ય છે એમ કહ્યું. પણ જ્યાં સુધી ભક્તિ યોગ નથી ત્યાં સુધી સૂક્ષ્મનું ધ્યાન ન કરી શકાય, ત્યાં સુધી સ્થૂળનું છે. ઓકે, અને બીજું પ્રશ્ન એ છે કે જ્યાં 4 સ્વરૂપ આપ્યું પછી એમાં કહ્યું ચોથા પછી એ પૈકી પોતાની પાસે રહેલું મેતના માપનું જ છે, કારણ કે વૈશ્વાનર વિદ્યામાં કહેલું છે ને શુદ્ધ હૃદયમાં સમાઈ શકે છે. તો આ વૈશ્વાનર વિદ્યા એટલે શું છે એ સમજવું. કરો સવાલ. એ ઉપનિષદની અંદર વૈશ્વાનર વિદ્યાનું અગ્નિ અને એના સંવાદમાં નિરૂપણ થયેલું છે. એની સાથે કોઈ સંબંધ નથી અહીંયા એસ જ, પર આ પ્રસંગ ત્યાં આવેલો છે કે જ્યાં સ્વરૂપના ધ્યાનના સંબંધમાં નિર્ણય થયેલો છે. જી, તો હજી એક થોડું ક્લેરિટી ન આવી કે અહીંયા કહ્યું પોતાની પાસે રહેલું વેતના માપનું જ છે, એટલે જે આ યોગી છે એની વાત છે. તો 4 સ્વરૂપમાંથી તો એ શું કામ એ અંગૂઠાના માપનું એને વિચાર માનસ સ્મૃતિ કરવાની હોય તો એવા બી કરી શકે ને? તો અહીંયા એવું કહ્યું છે કે એને વેતના માપનું જ કરવું જોઈએ, કે એટલે એ બહુ સમજ ન પડી કે શું કહેવા માંગે છે. માનસ સ્મૃતિ નથી કરવાની એ જ તો અહીંયા કહેવાયું છે. માનસ સ્મૃતિ તો પહેલામાં થઈ ગઈ, અહીંયા તો કેવલ ધારણાથી સ્મરણ કરવાનું છે જે છે એનું. એની પાસે રહેલું વેતના માપનું થી એમાંથી શું સમજવાનું? એની પાસે કઈ સ્વરૂપ કેવી રીતે હોય એટલે નથી ખબર પડતી. એનું તો વર્ણન આવી રહ્યું છે ને અત્યારે 8 થી 13 શ્લોક સુધી જે આપણે આવી રહ્યું છે એનું જ વર્ણન છે કે પ્રભુ એ સ્વરૂપથી બિરાજે છે, એનું સ્મરણ કરો. એટલે માનસી મૂર્તિની કલ્પના કરવાની આવશ્યકતા નથી. જે અહીંયા જે ઉત્થાનિકાને આપણે આની અંદર કહી લીધી ને એમાં એનું કહ્યું કે એવી રીતે સર્વ પરમાર્થનો નિશ્ચય કરીને ભક્તિ માર્ગને અનુસરીને ભગવાન વિષયનું શ્રવણ વગેરે સાધન કરવું એમ સાબિત થયું. આ સંબંધમાં કેટલાકના મત પ્રમાણે સર્વ પરમાર્થનો નિર્ણય વ્યર્થ છે. એટલે જેને હવે ભક્તિ સિદ્ધ થઈ ગઈ છે એને એવું લાગતું હોય કે આ વિરાટના સ્વરૂપનું જે કર્યું આ બધું કે બધું ભગવાનના અવયવોમાં છે એવો નિર્ણય વ્યર્થ જેને લાગતો હોય અને ભક્તિ માર્ગ પ્રમાણે અનુસરીને એને કરવું હોય તો એના માટે આ 4 ભુજાઓ વાળું છે. એ જે એવો નિર્ણય ઉપર થયો ને એ બરાબર છે.
એ તો તમારા આવતા પહેલા જ એ વિષય થઈ ગયો છે. એમાં શું આવી રહ્યું છે? એમાં જ આપણે પારુલબેન, તમે નીચે સુબોધની સંપન્ન થાય છે ને એની છેલ્લું વાક્ય એમાં સ્પષ્ટ રીતે એનો ઉલ્લેખ કર્યો છે. જેની ધારણા કરવાની છે તો આગળ કહે છે, પણ ઉપર કહેલી ધારણાથી સ્મરણ કરે છે એટલે એ સ્વરૂપ હૃદયમાં રહેલું હોવાથી મનથી એની હૃદયની અંદર કલ્પના કરવાની જરૂર નથી એમ. એટલે પહેલાથી બધા પાસે છે જ, સ્થિત જ છે, સ્વરૂપ છે જ. કે એકચ્યુઅલ સ્વરૂપ છે કે એના આમ ચિત્તમાં છે? એકચ્યુઅલ તો નહીં હોય ને, આ તો વૈરાગી થયેલો હતો ને. થોડું કન્ફ્યુઝન થાય છે મને. હા, ઓર કોઈને સમાધાન કરવું હોય તો કરો. તમારી શંકા સ્પષ્ટ વધારે થાય તો સમજાય. આમ એકચ્યુઅલ સ્વરૂપ એટલે શું? એમ સ્વરૂપ હું મારી કહું છું ફરીથી, સમજ ન પડી હોય તો. એટલે આ સ્વરૂપ એટલે એકચ્યુઅલ જે આપણે પાસે સામે હોય, ફિઝિકલ શબ્દ પ્રયોગ અગર કરીએ તો એવું જ અહીંયા 4 ભુજાવાળું જે વર્ણન આવી રહ્યું છે કે પ્રસન્ન મુખવાળા છે ને આવા સ્વરૂપ છે, એ એના હૃદયમાં રહેલું છે ને, સામે તો નથી ને. એટલે હૃદયમાં સ્થિત છે કે સાચે છે. અને જો હૃદયમાં હોય, આપણે વિચારીએ એટલે બરાબર નથી આ બોલવાનું, પણ હૃદયમાં તો આપણું ચિત્ત એકાગ્ર એટલું રહેતું નથી. યોગીનું રહી શકે, એમાં મારે ના નથી, પણ એ રીતના એને સ્મરણ કરવાનું છે. આટલું બધું આ વર્ણન જે ચાલે છે 13 શ્લોક સુધી, તો એવી રીતે કેવી રીતે થાય? એની સમક્ષ પ્રત્યક્ષ સ્વરૂપ છે કે કેવી રીતે આ કહી રહ્યા છે એ સમજ નથી પડતી. હાલો, મને એવું સમજાય છે દીદી, પ્રણામ, કે શું અહીં તો કે છે ને, હાલો સંભળાય છે? ઉપર કહેલી ધારણાથી સ્મરણ કરે છે એટલે એ સ્વરૂપ હૃદયમાં રહેલું હોવાથી મનથી એની હૃદયની અંદર કલ્પના કરવાની જરૂર નથી. તો મને અહીં એવું સમજાવ્યું કે માનસી મૂર્તિને ઘડવાની જરૂર નથી, પ્રભુ બિરાજી જ ગયા છે અંદર હૃદયમાં ધારણા દ્વારા. આટલું અહીં મને સમજાયું પારુલ. હવે આમાં ન સમજાયું, જેને પૂછ. એના હૃદયમાં તો બિરાજે જ છે. એને કે માનસી મૂર્તિ ઘડવાની જરૂર જ નથી, ઘડાઈ ગઈ છે. એટલે માનસી મૂર્તિ ઘડવાની એને જરૂર જ નથી, બિરાજી રહ્યા છે પ્રભુ. તો હવે ખાલી ધારણા જ એને કરવાની છે, ધ્યાન. હવે ધ્યાન કરશે એનું. તો હવે ધ્યાનની વાત આવશે, ધારણા સંપન્ન થઈ એવું મને અહીં સમજાવ્યું. સરદાવા જરા ભલે મારી ભૂલ હોય તો સ્પષ્ટ થાય એટલા માટે કહ્યું. પ્રણામ સરદાવા. દંડવત પ્રણામ. હું પણ ટ્રાય કરું છું કે આ પારુલનો જે ક્વેશ્ચન છે એ મને એવું સમજાય છે આમાં કે બાય ડિફોલ્ટ પ્રભુ અંદર બિરાજી જ રહ્યા છે. આ વેતના રૂપનું જે માપ કહી રહ્યા છે ને, એટલે પાસે રહેલું વેતના માપનું આ જે સ્વરૂપની વાત છે, જે વૈષ્ણવ વિદ્યામાં બી કીધેલું છે, અને એ શુદ્ધ હૃદયમાં સમાઈ શકે છે. જેમ આપણી અંદર આત્મા છે, પણ એનું પણ આપણને ક્યાં એ થાય છે, જ્ઞાન થાય છે, એનું અનુભવ ક્યાં થાય છે, એવી રીતે આત્માની અંદર આ પ્રભુ પણ વેતના રૂપથી બિરાજીલા જ છે દરેક જીવમાં. પણ આ જે યોગી છે એ ધારણા સુધી સ્મરણ કરે છે, તો ઈ હૃદયમાં એને એનો અહેસાસ થાય છે, એને અનુભવ થાય છે, એને જાણે છે. એટલે એ રીતે પછી એને માનસી મૂર્તિ નથી, આ એકચ્યુઅલ જ છે. એને ઈ પોતે એકવાર કરીને પછી એને કલ્પના કરવાની જરૂર નથી. એટલે એ રીતે ધારણાથી એનું જ ભજન કરશે. ઈ એને શું, એને નોલેજેબલ થઈ જાય છે એવું મને સમજાય છે કે જે આટલી યમ નિયમથી ચાલુ કરીને એ ધારણા સુધી પહોંચ્યો છે, તો એને આ જે વેતના રૂપનું માપનું જે પ્રભુનું સ્વરૂપ અહીંયા 4 માંથી જે કીધું, ઈ છે જ ઓલરેડી બાય ડિફોલ્ટ દરેકમાં. એનો એને ધારણાથી એનું સ્મરણ કરીને એનો અહેસાસ થઈ જાય છે, એને અનુભવ થઈ જાય છે. મને એવું સમજાય છે. એટલે અહીંયા જે દંડવત પ્રણામ, એટલે અહીંયા એવું થયું કે આ કેટલાકથી
પહેલામાં જે કીધું વિરાટ સ્વરૂપનું સ્થૂળનું તેને નેગેટ કરીને હવે એના હૃદયમાં સ્થિત સૂક્ષ્મ સ્વરૂપ જે પ્રભુ ઓલરેડી બિરાજે છે એની એને ધારણા કરવાની એવી વાત છે, એવું છે. અને આનંદનું સ્વરૂપનું તો પછી એના પછીની વાત આવશે, એવી રીતે છે. જે દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. ધારણાનો અર્થ તો એ રીતે થાય છે ને કે ચિત્તને કોઈ એક વિષયમાં એકાગ્ર રાખી એ જે ક્રિયા છે એને ધારણા કહે છે. તો અહીંયા કોઈ જેમ આપણે સેવા કરીએ છીએ તો એ રીતે તો એમાં ન થઈ શકે ને, કેમ કે યોગની એક સહજ પ્રક્રિયા છે તો યોગના નિયમ પ્રમાણે ચાલવું પડશે. તો એ હિસાબે તો અહીંયા એ રીતે કઈ સામે ચતુર્ભુજ સ્વરૂપ હોય અને એ રીતના શૃંગાર કરીને એમનામાં ધ્યાન લગાડતા હોય એવું તો નથી જણાતું. પણ અને અહીંયા એમ સર કહી દીધું છે કે એ પહેલાથી જ રહેલું છે એ સ્વરૂપ હૃદયમાં. 8મા શ્લોકની સુબોધનીમાં છેલ્લેની લીટી જે આવે છે એ ઉપર કહેલી ધારણાથી સ્મરણ કરે છે, એટલે એ સ્વરૂપ હૃદયમાં રહેલું હોવાથી મનથી એની હૃદયની અંદર કલ્પના કરવાની જરૂર નથી. એટલે હવે એમ કહીએ કે ધારણા કરવાની છે તો કોઈક એક પ્રકારનું સ્વરૂપ તો જોઈએ ને, કે આપણે ચિંતન કરીએ તો પણ કઈ રીતનું કરીએ. આપણે એના માટે કઈ અલગથી વિચારવાની જરૂર નથી. તો શું કરવા વિચારવાની જરૂર નથી? તો એમ કે છે કે પહેલાથી જ અંદર રહેલું હોવાથી અલગથી તમને મનથી એની કલ્પના કરવાની શું જરૂર છે? તો એ અંદર રહ્યું છે તો એની અંદર તમે ચિત્ત એકાગ્ર કરો. હવે આગળ એની વિષય હજી ચાલશે, કેવું સ્વરૂપ છે, કેવી રીતે કરે છે એમાં ધારણા, તો એ વિષય હજી ચાલશે. પણ આ એવું તો નથી લાગતું કે બારે કોઈ સ્વરૂપ બિરાજતું હોય ને એવી રીતે એમનામાં ધ્યાન કરતા હોય. દંડવત પ્રણામ. જે મારો અવાજ સંભળાય છે? જે હા જીજી. એટલે મને એવું લાગે છે અહીંયા કે ભગવાનનું અહીંયા આગળ આપણને આ ખરેખર વસ્તુ નિર્ધારણ આ 2 અધ્યાયનું જે પ્રકરણ છે એમાં પહેલા અધ્યાયમાં સ્થૂળનું ધ્યાન બતાવ્યું, જેમાં વિરાટનું સ્વરૂપ બતાવ્યું, અને એ સ્થૂળનું ધ્યાન કે જે આપણને પ્રત્યક્ષ નથી દેખાતું પણ એનું ધ્યાન કરવાનું છે. એટલે ધારણાના વિષયથી પણ આપણને આગળ ધારણા કરીને હવે અહીંયા જે અંગુષ્ઠના માપનું, વેદના માપનું અને પુરુષના માપનું જે કહી રહ્યા છે તે મને એવું જણાય છે કે સૂક્ષ્મનું ધ્યાન છે, સ્થૂળનું ધ્યાન, સૂક્ષ્મનું ધ્યાન. તો આ 3 જે પ્રકાર બતાવ્યા છે આપણને ધ્યાન કરવા માટેના યોગ્ય સ્વરૂપ એના 3 બતાવ્યા છે આપણને, અંગુષ્ઠ માત્ર, વેદ અને પુરુષના માપને એમ કરીને. તો સ્થૂળનું ધ્યાન અને સૂક્ષ્મનું ધ્યાન એમ કરીને 2 આપણને પ્રકરણમાં 2 સ્કંદ આવી રીતે જ આપી રહ્યા છે. તો સૂક્ષ્મનું ધ્યાન કરવાથી, કેમ કે સામે છે એ સ્વરૂપ થાળું છે, તો એ ધ્યાન કરવાનો વિષય આપણે કલ્પના કરવાની જરૂર નથી, પણ એ સામે છે જે એ સ્વરૂપ, એટલા માટે એનું ધ્યાન જેમ આપણે સેવા કરીએ છીએ, જેમ પદ્મનાભદાસજીએ કહ્યું કે તાળ જેવા સ્વરૂપનું કેવી રીતે સેવા કરી શકું, તો ગોદમાં બિરાજે એવું સ્વરૂપ થાય, તો એવું સ્વરૂપ થયું. તો એ રીતે અહીંયા કરી રહ્યા છે કે એવું સ્વરૂપ જે આવું બની ગયું છે, જે અંગુષ્ઠના માપનું, વેદના માપનું અને પુરુષના માપનું કરીને સૂક્ષ્મનું ધ્યાનથી અહીંયા વાત કરી રહ્યા છે. એટલે સૂક્ષ્મનું ધ્યાન કરવાથી એ જીવને, અને આગળ બતાવશે કે એમના જે લાલનજીએ પણ કહ્યું કદાચ 12મા 13મા શ્લોકમાં કે એક અંગનું ધ્યાન કેવી રીતે કરવું, ચરણારવિંદથી લઈને મુખારવિંદ સુધીના સ્વરૂપનું પહેલા એક અંગનું ધ્યાન કરવું અને પછી પૂર્ણ રૂપથી ધ્યાન કરવું. એટલે એ સામે બિરાજી રહ્યું છે. પારુલબેનના જે પ્રશ્ન છે એમાં એવું સમજાઈ રહ્યું છે મને કે આ 3 સૂક્ષ્મનું ધ્યાન છે અને સામે બિરાજી રહ્યું છે સ્વરૂપ, એવું મને જે આટલું સમજાય છે. જે દંડવત પ્રણામ. એટલે હવે એને ધ્યાન કરવાનું છે. ધારણા સંપન્ન થઈ ગઈ, સમજો એટલું સમજી હું કે એની ધારણા સંપન્ન થઈ ગઈ. એટલે 13મા શ્લોકમાં કહે છે કે ધ્યાન કરવું, હવે ધ્યાન કરવાનું છે, એ સ્થિતિ ઉપર આવ્યો છે. પ્રણામ. સમજો હવે કરાવો. પ્રણામ. આમાં આગલા શ્લોકમાં આગળ આવે છે કે આવી રીતે જે
પોતાની અંદર આજે સૂક્ષ્મ ધ્યાન કરી રહ્યો છે યોગી, અને એ યતિ કહી રહ્યો છે ને, અને એ ઉત્તમ અધિકાર વાળો છે, તો ઈ જે વાયુથી ઉપર જે નીચેથી પ્રોસેસ કરીને ઉપર સુધી વાયુ લઈ જાય છે ને, તો ઈ ત્યાં અટકી જશે હૃદય સુધી, કારણ કે હૃદયમાં પ્રભુ બિરાજી રહ્યા છે. તો એની સાથે મુક્ત એને એ ભગવાનને એકાગ્ર થઈને મુક્તિ પામે છે આગળ, એવું આવે છે શ્લોકમાં. એટલે મને એવું સૂઝાય છે કે આજે હૃદયમાં બિરાજી રહેલા ભગવાન સુધી જ પોતે પોતાની સાધના કરશે અને ત્યાંથી જ એ મુક્તિ પામે છે, ઉત્તમ અધિકારી. જય જય દાનવેશ્વર. આવું સમજાય છે. બેલાબેન હા જી સર, અહીંયા જે ઉપર કહ્યું ને કે આ સંબંધમાં કેટલાકના મત પ્રમાણે સર્વ પરમાર્થનો નિર્ણય વ્યર્થ છે, એટલે ત્યાં આપે ગઈકાલે પરમ દિવસે એવું કહ્યું હતું કે વૈરાગ સ્વરૂપમાં આનંદ નથી, એટલે અહીંયા હવે આનંદ સ્વરૂપનું કરે છે વર્ણન. તો એમાં પછી એવું કીધું છે નીચે કે 4 ભુજાઓ વાળું માત્ર આનંદના કર ચરણ મુખ ઉદર વગેરે વાળું મુખ્ય ભગવાનનું સ્વરૂપ જાણીને, એટલે જાણીને એટલે વેદથી અથવા પુરાણોથી જાણીને પછી એનું ભજન કરવું જોઈએ. એટલે અહીંયા બી આ સ્થૂલ રૂપનું જ છે, પણ જે ત્યાં આનંદ વગરનું સ્વરૂપનું ધ્યાન હતું ને, એના બદલે અહીંયા આનંદ વાળા આવા સ્વરૂપનું પ્રભુનું સ્વરૂપ જાણીને પછી કરવું. એટલે પછી જે અહીંયા નીચે કહ્યું કે આ આટલા સ્વરૂપ ભગવાનના અંગૂઠાના માપનું, વેતના માપનું ને એ જે કહ્યું છે તે તો ખાલી ભગવાનનું ધ્યાન કરવાના યોગ્ય 4 સ્વરૂપોનું વર્ણન જ છે. અને પછી એમાં આ જે વર્ણન બીજું આવી રહ્યું છે ને, તો એ કહે છે કે હૃદયમાં આ સ્વરૂપ તો ઓલરેડી બિરાજી જ રહ્યું છે, પણ આપણે જાણતા નથી. એટલે હવે જો વેદ અને પુરાણથી એ સ્વરૂપને આપણે જાણીશું, પછી એની ધારણા કરીશું, અને પછી એ હૃદયમાં જે બિરાજેલ સ્વરૂપ છે એ પ્રગટ થશે. એટલે એ પછી ધારણામાંથી ધ્યાન અને પછી સમાધિ એવી રીતે થશે. એટલે આ ધારણાના અંગ રૂપે અત્યારે આ જાણીને પછી કરવાનું છે. એટલે હજુ એને ભગવાનનું પ્રાગટ્ય નથી થયું, પણ પ્રાગટ્ય કરવા માટે આ સ્વરૂપ બહારથી જાણીને પછી એનું ધ્યાન અંદર કરવાનું છે, એવું મને સમજાય છે. જે પ્રણામ. જે આપણે અહીંયા નારદજીના વૃત્તાંતથી સમજી શકાય પૂછ્યું હતું, કારણ કે જયારે નારદજી બી બધું છોડી છાડીને વયા ગયા હતા, તો એમને જે પરમહંસોથી જે પ્રભુના વિશે જાણ્યું હતું, એમને જે ચતુર્ભુજ સ્વરૂપ ને એમને ધારણા કરી હતી ત્યાં, એટલે વનમાં આગળ જઈને. અને પછી ત્યાં એવું આવે છે કે જે માનસી મૂર્તિ અને હૃદયમાં જાય કહે છે કે પોતાની પાસે રહેલું જે વેદના માપનું એ મૂર્તિ એક થઈ અંદર હૃદયમાં, અને પછી એ જ મૂર્તિ આગળ પ્રગટ, એટલે એમને દર્શન આપ્યા. તો જે એ વૃત્તાંતથી સમજી શકાય કે આ અહીંયા ધ્યાનથી શું વિષય આવશે, એમાં કેવી રીતે જોડાય? એમને નારદજી એમને તો પ્રભુના દર્શન નતા કર્યા, એમને તો જે પરમહંસો દ્વારા જે બધું ગ્રહણ કર્યું હતું એમને એ પ્રભુને જાણ્યા, અને એમને ત્યાં આવે છે કે એમને હૃદયમાં પછી એ પ્રભુની માનસી મૂર્તિ એમની હતી, એમનું એમને ધારણ કર્યું માનસી મૂર્તિ. પછી એ જ મૂર્તિ અને પ્રભુ સાક્ષાત એક જ હૃદયમાં જે પ્રભુ બિરાજે છે આત્મામાં, એ એક થઈ, બંને મળીને એક થઈ, અને એ જ સ્વરૂપ પછી એમને દર્શન આપ્યા લીધે. તો ત્યાં આમાં બંને આવી જાય છે કે એમને જે પરમહંસોથી જે પ્રભુને જાણ્યા, એમને ધારણ કર્યું, અને એમના હૃદયમાં તો એ પ્રભુ બિરાજે જ છે, જે કીધું કે વેદના એમના પાસે જ છે, એ બંને મૂર્તિ એક થઈ, અને પછી એમને એ પ્રભુએ પછી એમને દર્શન આપ્યા. ત્યાં આગળ આવ્યું. અહીંયા એવું એટલા અંશમાં લેવું હોય તો સમજી શકાય. મને એવું લાગે છે કે જે ધારણા કરે છે ત્યાં સુધી, પછી કેમ કે આ સંપૂર્ણ યોગની પ્રક્રિયા તો ત્યાં કદાચ નથી થઈ, એટલે અહીંયા યોગની પ્રક્રિયા ચાલે છે, તો એની અંદર જેમ આપણી સ્થૂલ ઇન્દ્રિયને પૂર્ણતયા બંધ કરી અને એક આસનમાં બેસી અને પછી એનું કરીએ ચિંતન, ત્યારે એ રીતે કે છે ને, અને પછી ધ્યાન લગાડે એ વિષયમાં, અને પછી અંતિમ બિંદુ પર આવે છે સમાધિ, પછી એનું દેહને પણ છોડી દે છે. એવી રીતે એની પ્રક્રિયા છે. તો એ રીતે વિચારી શકે કે એમને હા જાણ્યું, અને પછી એમને
ચિંતન કર્યું, એમને સ્થિર કર્યું પ્રભુનું સ્વરૂપ, એમ એ રીતે એટલા અંશમાં તો સમજી શકાય એવું મને લાગે છે. થયું સમાધાન તારું? ના છે વધારે કન્ફ્યુઝ થઈ ગયું, કોઈ સ્થૂળ કોઈ સૂક્ષ્મ, બધું ગડબડ થઈ ગઈ. આપ એકવાર કરાવો ને આખો શ્લોક. તો જે છે ને ધારણા કરે છે એ મને ના સમજાયું. એટલે હૃદયમાં સ્થિત એ ધારણા કરી રહ્યું છે, એની સન્મુખ એ સ્વરૂપ નથી. તો એ કેવી રીતે સમજવાનું? સન્મુખ તો પછી ઇન્દ્રિય દ્વારા થઈ જાય. ધ્યાન કરવાના જ સારું સ્વરૂપ હતા. જે ભીતર એ પોતે એના પોતાના ધ્યાન એકાગ્ર રીતે અવયવમાં કરીને જેટલો પણ વર્ણન આગળ આવશે ત્યાં એ સૂક્ષ્મ એટલે અંદર વિરાજમાન જે પ્રભુ છે એની જ ધારણાની વાત, જે સાક્ષાત બહાર વિરાજે છે એની વાત નથી. પ્રશ્ન એવો છે, યોગ નામ આવે છે ત્યાંથી જ સમજાય ને કે આંખના કાન જે આપણા બહારના છે એ તો બંધ જ છે ને બધું, જે છે અંદરની જ પ્રક્રિયા ચાલુ છે ને એમ. એટલે અંદરથી, એટલે એ રીતે એક આસનમાં સિદ્ધ કરીને ધ્યાન કરે છે ને એમ. પણ પાછું એમ પૂછે છે કે આ જે તમે ધ્યાન કે ધારણા જે કરો છો આ સૂક્ષ્મ સ્વરૂપની, એ મનથી નથી કરવાનું તો પછી હૃદયમાં છે એવી ખબર કેવી રીતે પડે? ઉપનિષદનું વચન છે એમાં વેલા વેલા પછી અવિપ્રવેશિતો, તો એનાથી તો ઉપનિષદના વચનથી એ સિદ્ધ જ છે. તે વેલા વેલા હૃદયમાં વિરાજમાન છે ને એની જ જાણવું પડશે. પાર્થિવબેન એમ કે આપણે મનથી કલ્પના કરવાની નહીં તો હૃદયમાં આપણને એવી કેવી રીતે ખબર પડે? તો કેમ કે જે આ કરવા બેઠો છે એ બધું જાણશે ને, એટલે શાસ્ત્રથી એને ખબર પડશે કે જે અંગુષ્ઠ માત્ર જે સ્વરૂપ છે એ આવું છે, અને પછી એનું ધ્યાન કે ધારણા થશે. આ બરાબર છે પાર્વતીબેન? આવું આવી રીતે વિચારવાનું આમાં કશું છે ખરું? હા બરાબર છે, પણ બેલાબેને જુદું કહ્યું, હિનાબેને જુદું કહ્યું, એટલે થોડા કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ્સ આવ્યા, એટલે હવે નિષ્કર્ષમાં વધારે કન્ફ્યુઝન થઈ ગયું. સંક્ષેપમાં એટલું જ છે કે પહેલા અધ્યાયમાં સ્થૂલ એટલે વિરાટનું ધ્યાન કહ્યું હતું, અને એના સંબંધમાં હવે અહીંયા 8મા શ્લોકથી એમ કહી રહ્યા છે કે ચિત્ત પદથી કે કેટલાકનો મત એ છે કે આટલું વિરાટનું ધ્યાન કરવું અને એ રીતે ભગવાનમાં આ બધાનો ઉપસંહાર કરવો, એની ભાવના કરવી, એના કરતા સીધો સરળ ઉપાય એ છે કે સૂક્ષ્મનું ધ્યાન કરવું, અને ભગવાનના સૂક્ષ્મ સ્વરૂપનો મતલબ શું છે એનું અહીંયા વર્ણન કરવામાં આવી રહ્યું છે કે આ ચતુર્ભુજાદી જે સ્વરૂપ છે એ ભગવાનનું આનંદાત્કાર સૂક્ષ્મ સ્વરૂપ છે, એનું ધ્યાન કરવું જોઈએ. તો એના સંબંધમાં જે લોકો ધ્યાન ધરતા હોય છે એ લોકો 4 સ્વરૂપના ધ્યાન ધરે છે એ ગણાવ્યા: અંગુષ્ઠ માત્ર, પ્રાદેશ માત્ર, પુરુષ અને વિરાટ. વિરાટનું નિરૂપણ પહેલા કરી દીધું સ્થૂલના સ્વરૂપમાં. તે પછી હવે અત્યારે જે ધ્યાન ધરવાનું છે એના સંબંધમાં હવે એ વાત નિરૂપણ કરી કે આ જે હૃદયમાં રહેલો જે ત્રીજું સ્વરૂપ છે એને અહીંયા ચતુર્ભુજમ કંજરથાંગ શંખ ત્યાંથી એના સ્વરૂપનું વર્ણન કરવામાં આવી રહ્યું છે, જેથી કે એને આપણે ધ્યાન ધરી શકીએ અથવા એનું આપણે હૃદયમાં બિરાજે છે એનું આ રીતે સ્મરણ કરી શકીએ. એમાં બસ આપત્તિ જે રહેવાની છે એ એટલી જ કે દોષ નિવૃત્તિ નથી થતી એમ કહ્યું, આનંદનો આવિર્ભાવ થાય છે. તો એ તો યોગમાં એ લિમિટેશન તો છે જ. એ જે બાધા છે એ તો ભક્તિપૂર્વક પ્રભુના શ્રવણાદિ થશે એનાથી જ સર્વફલની પ્રાપ્તિ થઈ શકે છે. હા, આટલું સમજ પડી. એક મિનિટ પૂરું કરું. અશુદ્ધિ છે. નથી ગઈ વખતે સુધરાવ્યું.
પછી દોષનો નાશ થતો નથી તો આનંદનો આવિર્ભાવ કેવી રીતે થાય? શું કહો છો? તમે કીધું ને યોગ માર્ગની ભક્તિમાર્ગની આનંદનો આવિર્ભાવ થાય તો માર્ગ સુધીના નસીબ યોગ માર્ગ ભક્તિ માર્ગ માટે નહીં, આપણા ભક્તિ માટે નહીં. નાનો પણ ગમે તે માર્ગ હોય આનંદનો આવિર્ભાવ થાય એટલે એનો શું મતલબ થયો કે અહંતા મમતાની નિવૃત્તિ થઈ તો જ આનંદનો આવિર્ભાવ થાય? એમ થોડી કે આનંદનો આવિર્ભાવ તો દોષનો નિવૃત્ત નથી થયા કેવી રીતે? પછી કરી લે છે પછી તો પાછી એને આસક્તિ થઈ જાય છે ગમની વાત તો આનંદમાં આવિર્ભાવ થોડો પાછો આસક્તિ થઈ જાય છે. કઈ રીતે થાય? જળ ભરત જેમ જળ ભરત થતા તો એ હરણમાં આસક્તિ થઈ. એમને આનંદનો આવિર્ભાવ થોડી સરસ છે તો એમની તો વાત છે ને આનંદનો આવિર્ભાવ થાય એ પહેલા એમની બીજે અન્ય આસક્તિ થઈ ગઈ. પણ અહીં તો શું કે છે કે આ વિષયમાં સર્વત્ર સંમતિ નથી. વાત આ જે કેચી કેટલાક લોકો છે એમને બહુ સારી કરી છે પણ એમાં બધાની સંમતિ કેમ નથી? કારણ કે આવી રીતે ધારણા કરવાથી આનંદનો આવિર્ભાવ તો થાય છે પણ દોષનો નાશ નથી થતો. એટલે શું એનો મતલબ થયો કે ટેમ્પરરી કઈ આગળની પંક્તિ વાંચો એમાં એનું સમાધાન છે જ. પણ જો કે જુદા પડીને જેમાં પાકો વગેરેનો નાશ થાય છે પૂરો વાંચો. છતાં પણ સંપૂર્ણ પ્રેમ પ્રાપ્ત થતો ન હોવાથી સંસાર ઉપરના પ્રેમ વગેરેનો નાશ થતો નથી. બરાબર? સંસાર ઉપરના પ્રેમનો નાશ ન થાય તો આનંદનો આવિર્ભાવ થઈ શકે કેવો? વચલી અવસ્થા જ્યારે પણ દરેક ક્ષેત્રમાં હોય ત્યારે થોડું આવું થોડું તેવું એ રહે જ છે સર્વત્ર. જેમ આપણે મિશ્ર અવસ્થામાં છીએ, સવારે આપણે સ્નાન આદિ કરીને સાત્વિકતાનો અનુભવ કરીએ અને તે પછી દિવસ ઢળતા ઢળતા પછી રજોગુણ અને તમોગુણની અતિરેક થતા સત્વગુણ છે એનો અભિભાવ થઈ જતો હોય છે. તો જેને વ્યક્તિએ સવારના આપણને દર્શન કર્યા હોય એને આપણી જે ઇમ્પ્રેશન હોય એ જો આપણે રાતના પજામો પહેરીને જે માણસ સુવા જતો હોય એને એના દર્શન કરે તો પછી એની ઇમ્પ્રેશન એવી થઈ જાય ને તો બધો આનંદ તો તિરોધાન ત્યારે આપણને દેખાઈ આવે. તો એ તો સર્વત્ર હોય છે ને. આપણે કુંતાજીમાં જોયું સરળ બાબા કે એને કુંતાજી શું માંગ્યું કે મને પુત્રમાં બ્રહ્મ નથી દેખાતો. હજી એવી તો પ્રભુ ભક્ત તો છે કે નહીં કુંતાજી, પણ હજી પુત્રમાં બ્રહ્મ ભાવ નથી તો કંઈક અધૂરું છે. તો એ વાત અહીં સમજાશે સરળ બાબા કે આપણે પરમ દિવસે સુબોધનીમાં કર્યું કે મારો એ પણ કાઢો કાપી નાખો બંધન કે મને પુત્રમાં બ્રહ્મ નથી દેખાતો, મારો પુત્ર દેખાય છે એટલી મારી કચાશ છે. તે છતાં જો ભક્તિ તો છે કે નહીં તો એટલું તો રહેશે કેમ થોડું ઘણું સરદાર હું એમ સમજી સ્પષ્ટ થાય. પ્રણામ સરદાર. તો એ કુંતાજીની પણ એવી અવસ્થા આપણે જોઈ ને પરમ દિવસે એ પણ કે છે કે હજી કાપી નાખો મારા મને બ્રહ્મ નથી દેખાતું, બધે પુત્ર પુત્ર દેખાય છે. તો જો આટલું કચાશ તો છે ને મને એમ સમજ અત્યારે વિચાર આવ્યો કે સરદાર પ્રણામ. વાત સાચી છે. અવતારમાં પ્રભુ પોતાના સ્વરૂપ બલથી અને જે પ્રકારની લીલા કરવી છે તે અનુસાર ભક્તને ચલાવે છે. તો અવસ્થાની દ્રષ્ટિથી જોઈએ અથવા એમના અંતર્ભાવની દ્રષ્ટિથી જોઈએ તો એમની બહુ ઊંચી અવસ્થા છે સ્તુતિના શબ્દોનો વિચાર કરીએ તો. પણ કેમ કે પ્રભુ જ નથી ઈચ્છતા કે ગોપીજનો જેમ સર્વત્યાગ કરીને આવી ગયા એમ કુંતા પણ તમારી સર્વત્યાગ કરીને દ્વારકા ચાલી જાય તો કુંતીજી પછી ત્યાં જ રહ્યા એમ. કેમ કે હજી એમને બધા પુરુષાર્થોને ભોગવવાના છે, રાજ્ય ભોગ કરવો છે. એટલી ભક્તિ થયા પછી આટલું રહે છે કે ભગવાનને રાખવું છે, અવતાર કાળ છે એવું સમજવાનું શરદ બાબા. ત્યાં એ વસ્તુ છે. ભલે 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 પણ એ અનવતાર કાળમાં એવું ન હોઈ શકે ખરું?
શુદ્ધ થવું હોય ને પડે. એવું થોડું. જી જી એટલે અનવતાર કાળમાં એક બધા કાર્ય આપણે કરવાના છે સાધકે. તે વખતે ભગવાન સ્વયં પ્રકટ થઈને એમ નથી આજ્ઞા કરતા કે ભાઈ તમે અહીંયા ઇન્દ્રપ્રસ્થમાં જ રહો ને હું દ્વારકા જઈશ, તમારે ત્યાં નથી આવવાનું. પણ સરદાભાઈ એ અવસ્થા તો જીવથી થઈ શકે એવી કે પુત્રને પુત્ર ભાવ તૂટે એવું તો શક્ય નથી લાગતું સરદાભાઈ. એ તો પ્રભુ ચલાવી લે તો થાય કે ભાઈ એવા છો તેવા ચાલશે, નહીં તો એટલી તો તાંતા તૂટતા જ નથી. એટલા તો મને એ પ્રશ્ન હતો એટલે પૂછ્યું. શું પુત્ર ભાવ? શું તૂટે પુત્ર ભાવ તો રહ્યો ને, પુત્રોમાં બ્રહ્મભાવ નથી થતો તો એટલો રહ્યો છે. ભક્તિ કેટલી બધી છે. તો બે પક્ષ ચાલી રહ્યા છે એવું સમજાય છે મને. તો એવું ચાલે એમ અવતાર કાળમાં ચાલે ને અનવતાર કાળ ન ચાલે એવું છે મારો એમ પ્રશ્ન છે. ના, બંનેમાં બંને હોય જ છે. જી જી હા હા તો એ સમજવું હતું સર. બંનેમાં બંને હોય કે છે. અને એક પ્રશ્ન કેવો છે, 3 અવસ્થા બતાવી છે એમાં ભગવદ રાગ થાય ત્યારે રાગનો નાશ, આસક્તિ થાય ત્યારે આસક્તિનો નાશ, વ્યસન થાય ત્યારે વ્યસનનો નાશ. તો આસક્તિની અવસ્થા છે એમાં રાગનો નાશ નથી થયો, આસક્તિ છૂટી છે. જી જી એટલે એટલો કઈક તો રહેશે ને. એ તો પ્રભુ જયારે ઈચ્છા કરશે હવે કે હવે એને મુક્તિ આપવી છે અથવા તો બાર ધામમાં હવે એને લઈ જવો છે ત્યારે એ પ્રભુ છોડાવશે. એટલું રહેશે માનો એ પ્રશ્ન છે કે આ આટલું રહેશે ને પ્રભુ જ છોડાવશે એવું મને લાગી રહ્યું છે એટલે પૂછ્યું જરૂર. આ ગૂંચ છે મારી. એ આપણા ભક્ત ચરિત્રોની અંદર આના બધા જ આપણને ઉદાહરણ મળે છે. દામોદરદાસની સ્ત્રી એને આચાર્ય ચરણના વચનને કારણે પુત્રને મ્લેચ્છ થશે એવું કહ્યું તો એને જન્મતા જ ત્યાગ કર્યો. કોઈક ભક્તને કોઈ ભગવત ચર્ચા કરનારું નથી તો એને એમ છે કે મને ભગવદી પુત્ર પ્રાપ્ત થાય, તો એમને પુત્ર સંતતિ પ્રાપ્ત કરી. હવે 2 પુત્રમાંથી એક ગાયની સેવા કરતો હતો તો એ અડધો પુત્ર માન્યો એમને, અને એક પુત્ર જે પ્રભુ સેવા સ્મરણ આદિમાં બધામાં જ તન્મય હતો તો એને પૂરો પુત્ર માન્યો. બાકીના 5 બીજા ઓર હતા એમને પુત્ર માન્યા જ નહીં. એવું સર્વત્ર છે જ ને. જી જી પ્રણામ સર. જે હજી એક એ પૂછવું છે કે અહીંયા ભગવાનના ધ્યાન કરવા 4 સ્વરૂપ કયા, પણ એના સિવાય પણ યોગીના મન જે પોતે કર્યું હોય પોતાના ઈષ્ટદેવનું એ અલગ સ્વરૂપ પણ દરેકનું ન હોઈ શકે પોતપોતાનું ધ્યાન કરવા યોગ્ય? હા, હોઈ શકે ને. એમાં શું? તો અહીંયા 4 આમ સમજવા માટે ગણાવ્યા છે એવું સમજવું ને. ઓફિશિયલ જે યોગ સાધના છે એમાં આ માન્ય પ્રકારો છે, બીજા બધા સ્વચ્છંદ પ્રકારો છે. હા, થઈ ગયું મારું હવે સમજવું. પ્રણામ જય છે. હવે સ્પષ્ટ સરસ થયું. હા હવે થયું મારે સ્પષ્ટ એકદમ થયું. સરસ. અહીંયા જે સૂક્ષ્મ સ્વરૂપનું આપણે કહ્યું ને તો સૂક્ષ્મ સ્વરૂપ એટલે સૂક્ષ્મ છે પણ સાકાર સ્વરૂપ છે. એટલે કમ્પેર ટુ વૈરાજ એટલે વિરાટ સ્વરૂપના કમ્પેરિઝનમાં આ નાનું સૂક્ષ્મ છે પણ છે તો સાકાર જ. એવું જ સમજવાનું છે. અને એક મને અહીંયા આ ન સમજાયું કે જો કે જુદા પડી ન શકે તેવા પાપો વગેરેનો નાશ થાય છે. તો આ જુદા પડી ન શકે તેવા પાપો એ મને સમજ ના પડી. એટલે મને એવું લાગે છે અહીંયા કે આપણે ત્યાં અમુક કર્મો હોય છે જેમ દ્વિજોમાં શ્રાવણી ઉપકર્મ હોય છે તો એની અંદર એક સંકલ્પ આવે છે જેની અંદર નાના મોટા પાપોનું અંદર હોય છે કે જેમ તમારાથી કીડી કે જેટલા પણ જીવ કે મરી ગયા હોય નાના મોટા અજાણતે
એવી રીતે કે તમારાથી કોઈક દિવસની સંધ્યા કે છૂટી ગઈ હોય કે કોઈ કર્મ તમે ન્યૂનાધિકે રહી ગયો હોય તો એવા બધા જે એના પાપ તો લાગતા જ હોય છે. તો એનો નાશ એવા કર્મોથી થઈ જાય છે. પણ અમુક કર્મો એવા હોય છે કે જેનું કર્મો એટલે આપણે જે કર્યા હોય એનો એવા અપરાધનો કોઈ કર્મ દ્વારા હલ નથી નીકળી શકતું. એટલે કાં તો જીવન આપણે ભોગ્યાથી જ થાય, પુનર્જન્મ કે એ રીતેથી જ થાય, કાં તો એનું કોઈ બીજો ઉપાય કે એ રીતે હોય તો એનાથી પણ એ પાપને દૂર કરવા કઠિન હોતા હોય છે. તો એવા પાપોનું અહીંયા કહ્યું હોય એવું લાગે છે કે જે દૂર ન કરી શકાય તેવા. તો એક તો કર્મ આદિ કરવાથી એ પ્રાયશ્ચિત આદિ કર્મથી એ નિવૃત્ત થઈ જાય છે, અને અમુક એવા કે જે પ્રાયશ્ચિત આદિ કર્મ કરવાથી પણ એ નિવૃત્ત નથી થતા. તો એવા દોષોની વાત હોય એવું લાગે છે. બાકી અહીંયા એનો સરળ અર્થ છે સહજ. મૂળમાં એના માટે શબ્દ છે નાંતરીયક. લખાવ્યું છે સહજ પાપોને. સહજ એટલે જે લાલનજી હમણાં સમજાવ્યું એવી રીતે અજાણતા થઈ ગયેલા આવા નાના નાના પાપો, એટલે કોઈ આવું કીડી મકોડા મરી જાય કે એ રીતે સહેજ ગણાશે. ઇદમ ઇત્થમ શું અર્થ કરવો એ વિચારણીય રહેશે, પણ એટલું સમજવું જોઈએ અહીંયા જે નિરૂપણ કર્યું છે એના આધારે કે સંસારાસક્તિનો નાશ નથી થતો, તેમ છતાં પણ કેટલાક પાપોનો નાશ થાય છે. તો એ જે પાપના નાશનો મતલબ કે તમારા કર્મને જે પ્રતિબંધ પેદા કરે તે પ્રકારના જે પાપ હોય, તમારી સાધનાને પ્રતિબંધક થાય તે પ્રકારના જે પાપ, એ પાપ અહીંયા સમજવા જોઈએ. એટલે જે ગ્લાનિ ઉપજાવે, હા એવું કંઈક પણ અત્યારે આની બહુ સ્પષ્ટતાથી આપણે ન કહી શકીએ કોના માટે શું પ્રતિબંધકતા થાય છે, કેમ કે આ શબ્દ હજી સુધી ક્યારે પણ સાંભળ્યો નથી ને પ્રસિદ્ધ પણ નથી. નાંતરીયક એ શું તાત્પર્ય છે? પણ કેટલાક પાપનો નાશ થાય છે પણ સંસારાસક્તિનો નાશ નથી થતો. બસ આટલું કહ્યું છે એટલું સમજાય છે. મને એટલે એવું લાગ્યું કેમ કે જેમ આપણે કોઈ પણ કર્મ કે ઉપાસના કે કોઈ પણ પ્રકારથી કોઈ ફલ પ્રાપ્તિની કરતા હોઈએ કામ સાધના, તો ફલ પ્રાપ્તિમાં વિલંબ થાય એવું બધું જ આવી જાય ને. તો આપણે પુનર્જન્મ બીજો જન્મ લેવો પડે તો એ તો ફરી મોટો અંતરાય થઈ જાય. અને નાના મોટા અપરાધ તો આવા પ્રાયશ્ચિતાદી કર્મથી દૂર થઈ જાય. તો કોઈ એવા પાપ હોય કે જેના પુનર્જન્મ છૂટકો હોય એમ મને એટલે એવું લાગ્યું કે એવા કોઈ પાપ હશે કે જેનાથી ફલ પ્રાપ્તિમાં વિલંબ થાય તો એવા પાપનો પણ નાશ થઈ જાય અગર આ રીતે કરતા હોય તો. એમ મને એવું લાગે કે જાણે અજાણતામાં થયેલા જે પાપ છે એનું તો આ જે લાલનજી કે છે એ પ્રક્રિયાથી થઈ જાય. જાણી લઈને જે પાપ કરેલા છે ને એ જ કદાચ આનામાં અપરાધ બોધ એ મળે છે. કેમ કે જાણી લઈને તમે બુદ્ધિપૂર્વક કોઈ પાપ કરો છો તો પછી એનો તો ના કોઈ પ્રાયશ્ચિત ના થાય, એનો ભોગવવું પડે એવું મને લાગે છે. વિચારતા તો જુદા પડી શકે ને, તો જુદા ન પડી શકે એવા. એટલે કોઈ જીવ સાધ્ય છે જ નહીં કે કોઈ સાધનથી એને છૂટું પાડી શકે એટલે દૂર કરી શકે એવું લાગ્યું છે. હવે 10મો શ્લોક છે.
उन्निन्द्रहत् पंकज कर्णिक आलये योगेश्वरा स्थापिता पाद पल्लवम् श्रीलक्ष्मणं कौस्तुभ रत्न कंधरं मल्लान् लक्ष्म्या वनमालयाञ्चितम्। श्लोकार्थ कमळरूप हृदयના વિકાસ પામેલા કોષરૂપ ગૃહમાં યોગેશ્વરોએ સ્થાપન કરેલું છે પાદ પલ્લવ જેમનું લક્ષ્મી જેમનું લક્ષ્મ ચિહ્ન છે, કૌસ્તુભ રત્ન છે કંઠમાં જેમના, કરમાય નહીં તેવી શોભાવાળી વનમાળાથી પૂજાયેલા। હવે આ ભગવાનનું આગળ વર્ણન કરી રહ્યા છે, કેવા સ્વરૂપનું ધ્યાન ધરવું તો કહી રહ્યા છે। હવે શ્રી સુબોધનીજીમાં કહી રહ્યા છે ઉન્નિન્દ્રે એટલે કે વિકાસ પામેલા કમળરૂપ હૃદયમાં જે કોષ એને ઉન્નિન્દ્રે કહી રહ્યા છે, અને એમાં આલયમ એટલે આલયમ એટલે કે સૂર્ય ચંદ્ર વાયુ અને અગ્નિ જેમાં જઈ ન શકે તેવું ગૃહ, અને તેવા ગૃહમાં યોગેશ્વરોએ આ સર્વ તરફથી સ્થાપન કરેલું છે પાદ પલ્લવ જેમનું લક્ષ્મી છે લક્ષ્મ એટલે ચિહ્ન જેમનું, કૌસ્તુભ રત્ન છે કંઠમાં જેમના, કરમાય નહીં તેવી શોભા છે જેની, તેવી સદા દરેક અગ્રે એટલે કે ટેરવે ને અંતે વિકસેલા પુષ્પવાળી વનમાળાથી પૂજાયેલા એવા ભગવાનનું ધ્યાન ધરવું એવું કહી રહ્યા છે। આગળ વિભૂષિતમ મેખલાયમ અંગુલ્ય કઈ महाधनैः नुपुरकङ्कणादिभिः स्निग्धमालैः कुञ्चित नीलकुन्तलैः विरोचमानानं हासवेशलम्। હવે શ્લોકાર્થ છે કંદોરાથી ઘણા કિંમતી વીંટીઓ નુપુર કંકણો વગેરેથી શોભતા સ્નેહવાળા શુદ્ધ વાકડિયા કાળા કેશોથી શોભતા મુખથી કરેલા હાસ્યથી સુંદર એવા ભગવાનનું ધ્યાન ધરવાનું કહ્યું છે કે કેળે બાંધવાના દોરારૂપ કંદોરાથી ઘણી કિંમતી અમૂલ્ય રત્ન વગેરે વાળી વીંટીઓથી ઘણા કિંમતી એવું એ વિશેષણથી બંને તરફના કહી દીધું છે શબ્દોનું છે। મહારાજાના ચિહ્નરૂપ એક નુપુર કંકણ અને કંકણ આદિ બી એવું કહ્યું છે, એને વગેરે કહી રહ્યા છે। નુપુર કંકણ વગેરે એ શબ્દથી જણાવેલ એટલે કે વગેરેથી શોભતા સ્નેહવાળા એ શુદ્ધ અને શુદ્ધ વાકડિયા કાળા કેશો તેઓથી શોભતું જે મુખ છે તેનાથી થતું જે હાસ્ય તેનાથી સુંદર, હાસ્યથી પણ સુંદર એવા ભગવાન વર્ણન કરી રહ્યા છે। હવે આગળ કહે છે અદીન લીલા હસ્તિતે ક્ષણોલ્લસત ગુંભંગ સૂચિત ભૂર્યાનુગ્રહમ ઈક્ષેત ચિંતામયમેન મીશ્વરમ યાવન મનોધારણ યાવન તિષ્ઠતે। શ્લોકાર્થ છે ઉદાર લીલા સાથેના હાસ્યવાળી દ્રષ્ટિથી ઉલ્લાસ પામતી બે ભ્રુકુટીના ભંગથી સૂચવેલ છે ઘણો અનુગ્રહ જેમને, તેવા ચિંતનથી પ્રગટ થયેલ આ ઈશ્વરના જ્યાં સુધી મન ધારણાથી સ્થિર રહે ત્યાં સુધી દર્શન કરવા। એટલે આવા જે સ્વરૂપનું વર્ણન કર્યું છે એવા ભગવાનના દર્શન કરવાનું કહી રહ્યા છો। તો સુબોધિનીજીમાં કહી રહ્યા છે ઉદાર જે લીલા સાથેનું હાસ્ય તે બધા યાચકોને સર્વ ફળ આપવા છતાંય સંકોચાતું ન હોવાથી ઉદાર કહ્યું છે। એટલે ભગવાનનું લીલા સાથેનું હાસ્ય ઉદાર કહ્યું છે એનું કહી રહ્યા છે કે યાચકોને સર્વ ફળ આપવા છતાંય એ હાસ્ય સંકોચાતું નથી, એટલે સદાય હાસ્ય છે એમ। તેનાથી લીલા સાથેની જે દ્રષ્ટિ તેનાથી ઉલ્લાસ પામતી બે ભ્રુકુટીઓ તેઓનો ભંગ તેનાથી સૂચવેલ છે ભૂરી એટલે ઘણો અનુગ્રહ જેમને, એટલે એ જે ભ્રુકુટીના ભંગથી સૂચવેલ છે ઘણો અનુગ્રહ જેને સમજાવી રહ્યો છે। આવા ચિંતનથી પ્રગટ થયેલા રાજાધિરાજ રૂપ ઈશ્વરના દર્શન જ્યાં સુધી સર્વ અંગોમાં રહેલી ધારણાથી અવતિષ્ઠ તે એટલે ચંચલ ન થાય ત્યાં સુધી કરવા। એટલે અહીંયા ભગવાનના ધારણાથી દર્શન કરવાનું કહી રહ્યા છે।
હવે આગળ 13મા શ્લોકમાં કહે છે અહીંયા બીજી પંક્તિ જે આવે છે સુબોધનીમાં મધ્યમાં કે લીલા સાથેની જે દ્રષ્ટિ, એ લીલાથી શું તાત્પર્ય છે? એ મને અહીંયા ઉપર જે કહ્યું છે ને કે બધા યાચકોને સર્વ ફળ આપવા છતાં સંકોચાદીમાં હોવાથી ઉદાહરણ હાસ્ય ભગવાનનું છે, એટલે એ ભક્તો સાથે જે ભગવાનની લીલા છે એનું મને સમજાવું છે. એટલે એ જ રીતે ને જોવે છે તો એ પ્રભુની તો લીલા છે ને, આ રીતે ભક્તોને પણ આમ ઉદ્ધાર કરી દે છે એ પ્રકાર. એને આ વાક્ય સાથે જોડવાનું છે કે કઈ વિશેષ એમ? એટલે તમે કીધું એ રીતે સમજાવ્યું વિશેષ હોય એટલે દ્રષ્ટિ સ્થિર પણ હોય, જેમ યોગીઓની દૃષ્ટિ હોય, તે ધ્યાન ધરતો હોય તો એને નાસાગ્રમાં દૃષ્ટિને બંને સ્થિર કરી અને ધ્યાન ધરે તો એ સ્થિર દ્રષ્ટિ છે. એમાં દ્રષ્ટિમાં પણ કોઈ પ્રકારની લીલા નથી. પણ ઘણા લોકોનો સ્વભાવ પણ હોય આંખો મટકાવતા મટકાવતા વાતો કરે, જોતા હોય, તો હવે એ લીલા સહિતની દૃષ્ટિ થઈ જાય. તો અધીન લીલા હસીતે ક્ષણોલ્લસત, આંખો પણ હસતી દેખાય કે ક્રોધમાં દેખાય. તો ઘણા બધા જે ભાવ છે, કેવલ જે હિજાબ પહેરેલા હોય એ લોકોને પણ આપણે કેવલ આંખ જોઈએ, અને જો એ લોકો એ પોતાના ભાવોને પ્રદર્શિત કરતા હોય તો ભલે બીજો ચહેરો ન દેખાય પણ આંખો ઉપરથી ઘણી બધી આપણને એમની મનસ્થિતિ ખબર પડી શકે છે. એ લીલા સહિત નૃત્ય વિશેષમાં આપણે નૃત્યમાં જે વિશેષ પ્રકાર આપણે જોવા મળતું હોય છે. એટલે આ જે કહ્યું છે ને, ઉદાર લીલા સાથેના હાસ્યવાળી દ્રષ્ટિથી ઉલ્લાસ પામતી બે પ્રકૃતિના ભંગથી સૂચવેલ છે ઘણો અનુગ્રહ જેમણે. દ્રષ્ટિથી જ અનુગ્રહ સૂચિત થયો તો આ લીલા જ થઈ ને. સ્વાભાવિક રીતે આપણે કોઈને આવી રીતે આમ જોતા હોઈએ તો મોઢું ફેરવીને ખાલી આંખો જ ફેરવતા હોઈએ, પણ નૃત્યમાં જ ખાલી જોવા મળતું હોય કે હું નો પ્રયોગ કરે જોવામાં ક્યાંક એમ એ રીતે. અહીંયા આગળ આ જે 10મા શ્લોક ની ઉપર 9મા શ્લોકમાં એવું આવ્યું કે સુવર્ણના દંડના આકારવાળી દોરીથી બાંધેલા મોતીઓથી ભરેલું કૃતાર્થ કરેલા બધા જીવો વાળા વેદરૂપ આવું ભગવાનનું પિતાંબર. એટલે એમાં એવું લખેલું છે મેં કે મુક્ત જીવો ત્યાં આગળ છે, બરાબર છે, જઈ ગયો વખતે મેં લખાયેલું. અને અહીંયા આગળ એવું લખેલું છે 10મા શ્લોકમાં એમ આવ્યું કે સૂર્ય ચંદ્ર વાયુ અને અગ્નિ જેમાં ન જઈ શકે તેવું ગૃહ, તેવા ગૃહમાં યોગેશ્વરોએ આ સર્વ તરફ સ્થાપન કરેલું છે પાદ પલ્લવ જેમનું. તો આ બી હૃદય કોષ છે, કમલનું હૃદય કોષ છે. એમાં યોગેશ્વરોએ પાદ પલ્લવ જેમનું ધારણ કરેલું છે, સ્થાપન કરેલું છે. અને ઉપર પિતાંબરમાં મુક્ત જીવો છે. તો આ બંનેનું સ્થાન અલગ અલગ છે. જે એ તો અલગ અલગ દેખાઈ રહ્યું છે કે બંનેના સ્થાન અલગ અલગ. એકનું સ્થાન પિતાંબર છે, એકનું સ્થાન કમલરૂપ હૃદયમાં જે કોષ છે એમાં યોગેશ્વરે પોતાનું પાદ પલ્લવ સ્થાપન કરેલું છે. તો એવું એટલે આ યોગેશ્વરો બધા આ બધા વૈદિકમાં નથી તો જઈ રહ્યા છે, તો પછી બધાના સ્થાન કેમ અલગ અલગ? ભગવાનની ઈચ્છાથી અલગ અલગ છે. એટલે યોગેશ્વરોનું સ્થાન અહીંયા આગળ છે, અને પછી જીવો જે મુક્ત જીવો છે એમનું સ્થાન અહીં છે. બધાના અલગ અલગ સ્થાન હોય મુક્ત જીવોના. શું વિચાર રહ્યું? એટલે કમલનું હૃદય પછી કોષ એટલે
હૃદયમાં હૃદય એટલે આપણે તેમ સમજીએ છીએ કે કોઈ એક ઇન્દ્રિય છે એટલે આંતરિક જેવું કે કશું ના હોય થઈ ગયું એમાં કોષ એટલે એટલે મને એવું સમજાય છે કે કમલરૂપ હૃદયમાં જે કોષ એટલે કે ભગવાન જે બિરાજી રહ્યા છે એ સ્થાન એવું મને સમજાય છે. કોષરૂપ ગૃહ કહ્યું છે ને એટલે એના પરથી એવું સમજાય છે. અને એને વધારે સ્પષ્ટ કરતા એવું કહ્યું છે કે એ ગૃહ કેવું છે તો આ કોઈ પણ જઈ ન શકે તેવું છે. એટલે ખાલી ત્યાં ભગવાન એકલા જ બિરાજી શકે છે બીજા. એટલે આ યોગેશ્વર જે ધારણા કરી રહ્યા છે એમનું એમના હૃદય કોષનું આ સ્થાન છે કે જ્યાં ખાલી ભગવાનનો આ પલ્લવ એ ભગવાન ત્યાં વિરાજી શકે છે એ હૃદયમાં. ઠાકોરજી નું વર્ણન છે એટલે કમળરૂપ હૃદયના આ ઠાકોરજી ની વાત છે. હૃદય કોનું છે તો યોગેશ્વર હૃદય યોગેશ્વર નું છે એમાં પાદ પલ્લવ એટલે ભગવાનના ચરણ. કમળરૂપ હૃદયના વિકાસ પામેલા કોષરૂપ ગૃહમાં યોગેશ્વરોએ સ્થાપન કરેલું છે પાદ પલ્લવ જે તો કોણ એટલે એમણે હૃદયમાં પધરાવેલા છે. ભગવાન કેવા છે કે યોગેશ્વરોએ જેમને પોતાના હૃદયમાં પધરાવ્યા છે. બસ એટલું જ છે. એવી રીતે વેદરૂપ જીવો જે કહ્યું છે એ ભગવાન એ વાત છે કે વૃત્તાંત કરેલા બધા જીવો વાળા ભગવાન સ્વયં વેદરૂપ છે. એમણે ધારણ કરેલું છે. ત્યાં પણ ભગવાન આ રીતે લેવા વૃત્તાંત કરેલા બધા જીવો વાળા વેદરૂપ ભગવાનનું પિતાંબર. એ તો ભગવાનના પિતાંબર ની જ વાત છે. એવું તમે નીચે કહો છો એવી જ રીતે ઉપર પણ આવશે એમ શું ફરક છે? એટલે એ જીવોનું સ્થાન ક્યાંથી બદલાવ્યું એવા ભગવાન એમ એવું સમજો. અહીં શું લખેલું છે? વૃત્તાંત કરેલા બધા જીવો વાળા વેદ આવું ભગવાનનું પિતા. ના કરો થોડું કરો. થોડ વિચારેલો ના હોય સમજાવો. મારે તમે વખત મુક્ત જીવો મોતીની જેમ જડાયેલા છે એવું લખ્યું. હા એ તો બધા થયેલા જીવો છે તો મૃત થયેલા જીવો જ છે પણ એ જીવો એ ભગવાને જઈને ધારણ કર્યા છે એવા ભગવાન વિશેષ કહેવાય ના એમના પિતાંબરનું વિશેષણ. પછી તો જીવોને એવા મુક્ત જીવો નથી. વેદનું આવરણ જ કહેવાય ને. હા વેદનું આવરણ પીતાંબર વેદ રૂપ છે. વેદ માર્ગથી જેમણે ભગવાનને ભજ્યા છે એમને ભગવાનના પીતાંબરની અંદર સ્થાન પ્રાપ્ત થયું છે. એ જ વાત છે. ભગવાન એવા વસ્ત્ર ધારણ કરેલા છે. કૃતાર્થી કૃતા અશેષ જીવયુક્ત વેદ રૂપમ ભગવત પીતાંબરમ. ભગવાનનું પીતાંબર કેવું છે કે કિસંગ વાસસ છે. વેદ છે પીતાંબર છે કે જે વેદ દ્વારા અશેષ જીવો છે એમને ભગવાને કૃતાર્થ કર્યા છે. તો એમને પણ એ પીતાંબરમાં જ પ્રભુએ સ્થાન આપ્યું છે કેમ કે વેદ માર્ગથી ગયા છે તો પછી વેદરૂપ પીતાંબરમાં જ એમને રહેવું જોઈએ. ચંદ્ર વાયુ અને અગ્નિ જેમાં જઈ ન શકે એવું ગ્રહ
તો આપણે આમાં એવું સમજવું ને કે ઠાકોરજી તો પોતે સ્વપ્રકાશિત છે, એટલે આ બધાની ત્યાં જરૂર નથી. બધા અગ્નિ બધું સૂર્યને પ્રભુ કારણ કે એમાં આટલા જ જણાવ્યા છે, બીજું કઈ નથી જણાવ્યું એ ગ્રહમાં. તો પછી પ્રભુ સ્વપ્રકાશિત છે એટલે આની જરૂર નથી એમાં સમજ. 3:8:31 એ શ્લોકનો અહીંયા અનુવાદ છે. લખી લેજો 3:8:31. વેદ રૂપ ભ્રમરોની શોભાવાળી કીર્તિમય વનમાલા જેમના શ્રીકંઠમાં છે તેવા સૂર્ય, ચંદ્ર, વાયુ અને અગ્નિની પણ જ્યાં ગતિ નથી તેવા ચારે તરફ રહેતા મૃત્યુના સાધનરૂપ ચક્રાદિ પણ જેમની પાસે જઈ શકતા નથી તેવા સર્વના દુઃખને હરનાર હરિને બ્રહ્માએ જોયા. તો નાભિ કમલમાં જે બ્રહ્માજીનું પ્રાકટ્ય થયું પછી ડરીને ને બ્રહ્માજી અંદર હું ક્યાંથી આવ્યો, કોણથી આવ્યો એ તપાસ કરતા અંદર ગયા. તે વખતે એમને સ્થિતિ હતી, એમની સ્તુતિ છે તે. તો ત્યાં આ રીતે કહેવામાં આવ્યું છે. એક મિનિટ આજે કહ્યું કે કમળ હૃદયના વિકાસ પામેલા, તો એમાં શું કહ્યું કે એટલે સોરી મેં શ્લોકાર્થમાં ન થયું. કમળનું હૃદયના વિકાસ પામેલા કોષરૂપ ગૃહમાં યોગેશ્વરોએ સ્થાપન કરેલું છે પાદ પલ્લવ જેમનું. એટલે એનાથી ઠાકોરજીના પાદ પલ્લવનું સ્થાન બતાવ્યું એમ. વાત અહીંયા ઠાકોરજીની થઈ ગઈ, મતલબ ઠાકોરજીના ચરણ હૃદયમાં પધરાવ્યા છે. એ તો યોગેશ્વરોની વાત થઈ. પણ જો જેમ કે પીતાંબરની વાત છે, કૌસ્તુભ રત્નની વાત છે, જેમ કે પછી વનમાળાની વાત છે, એમાં ઠાકોરજીના પાદ પલ્લવની વાત થઈ. એમ સમજવાનું ને, સમજવાનું શું હોય એમનું પાદ પલ્લવ કેવું છે, ચાર કોઈ ધારણ કરેલું છે એવી રીતે. હા, એટલે આપણે ખબર તો પડી કે કમળ જેટલું કોમળ છે એના હૃદયના કોષ એનાથી પણ કોમળ એવું અહીંયા હૃદયમાં પ્રભુના પાદ પલ્લવ એટલી કોમળ સ્થાનમાં એ અર્થ બન્યું કે એમનું પાદ પલ્લવ આ આટલું કોમળ સ્થાનમાં ધારણ કરેલું છે યોગેશ્વર. 13મો શ્લોક છે. હવે એક મિનિટ, અહીંયા જે 12મા શ્લોકમાં છેલ્લે 2 લાઈનો આવી ને કે આવા ચિંતનથી પ્રગટ ઈશ્વરના દર્શન જ્યાં સુધી સર્વ અંગોમાં રહેલી ધારણાથી ચંચલ ન થાય ત્યાં સુધી કરવા. તો અહીંયા યોગ છે એ જે કરી રહ્યો છે અવસ્થાથી એ આ સ્વરૂપને પોતે પ્રગટ એટલે સ્વરૂપનું વર્ણન આવ્યું છે. તો અહીંયા હજુ પ્રભુ પ્રગટ તો નથી થયા ને, જે એવું સમજવાનું ને. હા, પ્રાકટ્ય ક્યાં છે એ તો વિષય આગળ સ્પષ્ટ થશે. હા હા, એટલે અહીંયા પ્રગટ થયેલા એટલે પ્રગટ પોતે જે કરી રહ્યો છે મનથી ધારણાથી એ રીતે થયેલા થશે. બરાબર. હા, પ્રણામ છે. સર્વ અંગોમાં રહેલી ધારણાથી શું સમજ ભગવાનના સર્વ અંગોમાં જે ધારણા કરનાર હોય છે ને તે ભગવાનના દરેક અંગમાં ધારણા કરતો હોય છે. એટલે આગળ જ આવશે કે કેવી રીતે ધારણા કરવાની, કે ચરણથી આરંભીને એ રીતે આ 13મા શ્લોકમાં આવ્યું છે. એટલે હમણાં જે વર્ણન આવે છે એ વ્યક્તિ એવા પ્રકારથી એ અંગોમાં કરે છે, એટલે એને કદાચ કીધું છે. આગળ કે છે તો આખાનું ભેગું થઈને કે છે, કેમ કે ચરણ અને પછી ચરણ તો કેવા ચરણની ધારણા કરે છે, તો આ પ્રકારના ચરણની ધારણા. ત્યાં તો આગળ તો સીધું એમ કહી દેશે કે ચરણ ગણાવી દેશે. એટલે જે ધારણા કરી રહ્યો છે એને એના
મનમાં તો પ્રભુનું આવું સ્વરૂપ પ્રકટ થઈ જ રહ્યું છે ને. જે માનસી મૂર્તિમાં કોઈક એક સ્વરૂપ, ભલે વિરાટ સ્વરૂપ અર્જુનને દર્શન કરાવ્યું તે રીતે ભલે પ્રકટ ન થાય, પરંતુ એના ઇમેજિનેશનમાં તો એ વસ્તુ આવે જ ને. એવી રીતે જે આ રૂપ એની એ ધારણા કરી રહ્યો છે, એ પ્રત્યેક અંગની ધારણા પ્રભુના શ્રી અંગની એવી રીતે કરે કે જેથી એ સ્વરૂપ ચંચલ ન થાય, સ્થિર રહે. એમ તાત્પર્ય છે. ગુજરાતીમાં અનુવાદથી થોડી કઠિનતાઈ આવી જતી હોય છે, પણ અહીંયા જે નિરૂપણ છે એને આપણે જોઈએ તો એતાદૃશમ ચિંતયા પ્રકટીભૂતમ રાજાધિરાજ રૂપમ ઈશ્વરમ યાવદ મનઃ ધારણયા સર્વાંગ સ્થિતયા અવતિષ્ઠતે, એટલે ચાંચલ્યમ ન પ્રાપ્નોતિ. તેવી રીતે સર્વાંગ સ્ફુરણે પુનઃ ધારયે. એ આગળ વિષય સ્પષ્ટ થશે આગળના શ્લોકમાં. જય જય દંડવત પ્રણામ. મને એવું સમજાયું જે પછી આપ કહેજો એ બરાબર છે કે નહીં. તો આ 12મા શ્લોકમાં જે વાત કરી કે જે સામે સ્વરૂપ તો બિરાજી રહ્યું છે એના અંગરૂપથી ધારણા કરી રહ્યા છે, એના માટે જ અહીંયા કહી રહ્યા છે કે આ રીતે ચિંતન કરવાથી, એક એક અંગનું ધ્યાન કરવાથી જ્યાં સુધી ઈશ્વરના દર્શન, જ્યાં સુધી સર્વ અંગોમાં રહેલી ધારણાથી ચંચલ ન થાય ત્યાં સુધી કરવા. એટલે ધ્યાન કરી રહ્યા છે અથવા સામે દર્શન ભલે થઈ રહ્યા છે પણ ચિત્ત તો ચંચલ થઈ રહ્યું છે. તો એટલા માટે અહીંયા આ રીતે કહ્યું છે કે ચિત્ત ચંચલ ના થાય ત્યાં સુધી એ દર્શન કરવા. એ પ્રભુ પ્રકટ છે, બિરાજી રહ્યા છે ભલે, પણ એનું ચિત્ત, જીવનું ચિત્ત એવું છે કે ડામાડોળ થઈ રહ્યું છે, તો સ્થિરતા થાય ત્યાં સુધી એને કરવા. એવું સમજી શકાય છે અહીંયા તો સ્વરૂપ ચંચલ ન થાય એની વાત છે, ચિત્તની વાત નથી. પણ સ્વરૂપની ચંચલતા તો જીવને જ થશે ને, પણ એવી રીતે સ્થિરતા થવી એ જીવને જ થશે ને. જીવને જ થશે, પણ સ્વરૂપ ચંચલ ન થાય એના ઉપર અહીંયા ભાર છે. પણ જે આગળના સ્વરૂપ ચંચલ થાય ત્યાં સુધી દર્શન કરવા એમ. હા, પણ આગળના શ્લોકમાં જે બતાવશે કે એક એક અંગોનું ધ્યાન કરવું, એ અહીંયા નહીં સમજવું. તો સામે સ્વરૂપ એ પ્રકારનો તો આગળ હજી વર્ણન આવશે ને. ઠીક છે, તો 13મા શ્લોકમાં સમજવું એવું ને જે છે. હા ભલે. દંડવત પ્રણામ. શું કરેલું છે? તું એમ કે છે કે સામે સ્વરૂપ બિરાજે છે, અહીંયા સામે સ્વરૂપ નથી બિરાજે. એ મનમાં જ અને હા હા, એ જ પૂછી રહી છું. સામે હા ઠીક છે. તને બીજી વાત અહીંયા નથી બિરાજતું. સાધન છે એ વિચાર એ સ્વરૂપની ધારણા કરે છે અને એ રીતે એ મનને સ્થિર કરશે. અંદર ભીતર ઈશ્વરના દર્શન સ્થિર કરશે કે જે ચંચલ ન થાય. એની પ્રક્રિયા બતાવી છે. હા, જો આવું હોય તો ઠીક છે, બરાબર. હા હા, આવી રીતે હોય તો. પણ મને એવું જ અહીંયાથી જ્યાંથી આનંદ 8મા શ્લોકથી જે વિષય આવ્યો ને, તો મને એવું જ ત્યાંથી એવું જ સમજાયું કે બહાર પ્રકટ, મતલબ સ્વરૂપ તો પ્રકટ છે, જીવને એવી સ્થિતિ નથી કે સ્વરૂપના દર્શન એ રીતે કરી શકે, એવું જ મને સમજાયું હતું. એટલા માટે હા, તો આવી રીતે હોય તો બરાબર છે. હા, સમજાયું. દંડવત પ્રણામ. મને પણ અહીંયા એક પ્રશ્ન છે કે આ જે ચિંતનથી પ્રગટ થયેલ રાજાધિરાજ રૂપ ઈશ્વર, એટલે એ સ્વરૂપ કેવું હોય? રાજાધિરાજ રૂપ એમ તો ધારણા કરવી પડશે એના માટે.
એટલે અહીંયા શબ્દનો અર્થ એ વખત ગયું છે એમાં એ તો તમે અહીંયા જે વર્ણન આવ્યું છે તે પ્રકારના શૃંગાર તમે ધરાવો ઠાકોરજીને તો રાજાધિરાજ જ દર્શન આપશે ને. શબ્દ લખ્યો છે ને એનું મને અર્થ આ કિરીટ ને કેયુર ને આ બધું કોણ ધારણ કરે છે? રાજાધિરાજ સિવાય તો કોઈ ધારણ કરતા નથી. હા 13મો શ્લોક છે. એકૈકસો અંગાની ધિયાનુભાવે પાદાદિ યાવત સિદ્ધં ગદાકૃત ચિતમ ચિતમ સ્થાનમ પોહ્ય ધારયેત તત્પરમ ધારયેત પરમ પરમ સુદ્ધતિ ધિ યથા યથા ધિ યથા યથા. ગદા શ્લોકાર્થ ગદા ધારણ કરનારના ચરણથી આરંભી હાસ્ય સુધીના અંગોનું એક એક કરીને બુદ્ધિથી ધ્યાન કર. વશ કરેલા સ્થાનને ત્યજીને જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થાય તેમ તેમ ઉપરનાનું ધ્યાન કર. ધ્યાનની રીત બતાવી રહ્યા છે કે કઈ રીતે ધ્યાન કરવું ભગવાનનું. શ્રી સુબોધિનીજીમાં બધા અંગો જણાય નહીં ત્યારે એક એક કરીને અંગોનું ધ્યાન કરો. હજુ બધા અંગ ન જણાય તો એક એક કરીને અંગોનું ધ્યાન કરો. એકનું ચિંતન કરી ને એ સ્વાધીન થતા બીજાનું ચિંતન કરવું એમ બુદ્ધિથી શબ્દથી કહેલું છે. એટલે આપણે જે અંગોનું ધ્યાન કરવાનું કહ્યું છે તો એક એક અંગનું ધ્યાન કરવાનું છે તો એનું ધ્યાન પૂરેપૂરું થાય પછી બીજાનું ધ્યાન એવું સમજાય છે. અહીં ધારણામાં અનુક્રમ ઈચ્છેલો છે તે ચરણથી આરંભી હાસ્ય સુધીના શબ્દોથી કહેલું છે. એટલે કેવી રીતે કરવું ધારણાથી એ કહી રહ્યા છે કે ચરણથી આરંભી હાસ્ય સુધી એટલે નીચેથી ઉપર તક એવી રીતે કહી રહ્યા છે. આ ત્રીજા સ્કંદમાં સ્પષ્ટ થશે. ગદા ધારણ કરનાર શબ્દથી પ્રાણની નિશ્ચલતા સૂચવી છે. એટલે અહીંયા કીધું છે કે ગદા ધારણ કરનારના ચરણથી એટલે કે અહીંયા એના પરથી એવું સમજાવી રહ્યા છે કે આપણા જે પ્રાણ એ ધારણ કરતી વખતે આવા નિશ્ચલ થઈ જશે. ભગવાન એવું કરી દેશે કે જેમ ગદા ધારણ કરી છે એટલે જીતમ જીતમ સ્થાન અધીન થયેલા ચરણ વગેરે સ્થાનને ગ્રહણ એટલે ધારણા કરનારની બુદ્ધિમાં મુખ્ય ભાગથી ત્યાગ કરાવી એ મુખ્ય ભાગથી બીજાને ગ્રહણ કરવું. હવે જીતમ જીતમ સ્થાનમ એનો અર્થ સમજાવી રહ્યા છે કે જે સ્થાન આપણાથી આધીન થયા છે એટલે કે એમાં આપણે ધારણાથી આપણે એમાં ધ્યાન સ્થિર થયું છે તો એ રીતે આગળ કરવાનું એમ કહી રહ્યા છે. એટલે પહેલાનો છોડી મુખ્ય ભાગથી ત્યાગ કરાવી અને મુખ્ય ભાગથી બીજાને ગ્રહણ કરવું. એ થોડું ઓછું સમજાય છે મને. બીજાનું ગ્રહણ કરતા ભગવાનના અવયવના અધિક ગુણોનું જેવી રીતે બુદ્ધિના દોષો જતા રહે તે પ્રકારે સ્મરણ કરવું. એટલે જયારે આપણે એકને એ છોડી અને બીજાનું જયારે ધ્યાન અંગોનું કરતા હોઈએ ત્યારે ભગવાનના અવયવના અધિક ગુણોનું જેવી રીતે બુદ્ધિના દોષો જતા રહે એ પ્રકારે સ્મરણ કરવું એમ. એટલે આપણી બુદ્ધિના દોષ જતા રહે એ રીતે ભગવાનનું સ્મરણ કરવું. એ દોષો જતા રહેતા બુદ્ધિ શુદ્ધ થાય છે. એ સમયે બીજા અવયવ પણ દેખાય છે. જયારે આપણી બુદ્ધિ શુદ્ધ થશે એટલે ભલે આપણે ધ્યાન આવી રીતે કરીશું પણ એ બધા અવયવો દેખાશે એમ. એ પ્રમાણે આગળ ઉપર પણ જાણવું. જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થતી જાય તેમ તેમ ઉપરના અવયવોનું ધ્યાન કરવું એવો છે. આ શ્લોક સંમત એક પ્રશ્ન છે જેથી પાંચમી લાઈન છે કે વિચારનું ગ્રહણ કરતા ભગવાનના અવયવોનું અધિક ગુણોનું જેવી રીતે બુદ્ધિના દોષો જતા રહે તે પ્રકારે સ્મરણ કરે. તો કોઈ અગર પ્રભુનો અવયવ એટલે ધારણા કરે છે તો આ બુદ્ધિના દોષો જતા રહે એ કેવી રીતે થશે?
અહીંયા આ કીધું છે ને કે ભગવાન ગદા ધારણ કરનાર છે, તો ભગવાન આ રીતે આપણી બુદ્ધિ શુદ્ધ કરશે જ એમ. એટલે બીજા દોષ જે આપણને ભૂલાઈ જાય, ભગવાનનું સ્વરૂપ કે આ ચરણનું ધ્યાન કર્યું પછી એની ઉપર આપણે ઘૂંટણનું ધ્યાન કરીએ તો કઈ કદાચ ચરણ ભૂલાઈ જાય, એવું મને સમજાય છે કે એ બધું રહેશે જ એમ ચિત્તમાં. એ દોષો શુદ્ધ બુદ્ધિ આપણી શુદ્ધ થઈ છે, સ્મરણ રહેશે એમ, એવું સમજાય છે. એટલે બુદ્ધિના એટલે એના એ તો જે બી ધારણ કરશે એ તો કરશે, પણ એનાથી બુદ્ધિના દોષ કેવી રીતે જશે? એ એના અધીન તો નહીં રહે બુદ્ધિના દોષ જવું. ઉપર જે ગદા છે એનાથી તો પ્રાણની નિશ્ચલતા સુધી છે, પણ આયા જે એ કાકા એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી બુદ્ધિ શુદ્ધ ન થાય ત્યાં સુધી પછી બીજા અવયવ દેખાય પણ નહીં. તો આ બુદ્ધિ શુદ્ધ થવી એ એના કંટ્રોલમાં તો નહીં રહી નથી. એ કેવી રીતે થશે? બુદ્ધિ શુદ્ધ જે છે કહી રહ્યા છે એ દોષો કેવી રીતે જતા રહેશે? મને અહીંયા એવું સમજાયું કે પંક્તિ બીજાનું ગ્રહણ કરતા ભગવાનના અવયવના અધિક ગુણોનું જેવી રીતે બુદ્ધિના દોષો જતા રહે તે પ્રકારે સ્મરણ કરવું. એટલે બીજાનું ગ્રહણ કરતા એટલે આપણી બુદ્ધિ ક્યારેક બુદ્ધિ જ છે તો હવે ભગવાનનું સ્મરણ કરે છે, ક્યારેક લૌકિકી પ્રકારે પણ થઈ જાય તો એ દોષ યુક્ત કઈ થઈ જાય એમ. એટલે એમાં લૌકિક વિચાર ન આવવા જોઈએ આપણે. તો એ પ્રભુના શ્રીઅંગ છે, તો એ જે પ્રભુના અવયવના અધિક ગુણોનું એટલે એમના યોગ્ય જે ગુણો છે, પ્રભુના જે ગુણો છે તદતિરિક્ત બીજા કોઈ વિચાર ન આવવા જોઈએ આપણા મનમાં, અને એવું કરવાથી દોષ દૂર થઈ જશે એમ. એટલે દોષ નહીં આવે એમ. બુદ્ધિ દોષનો તાત્પર્ય અહીંયા એ છે કે ધારણા કરવામાં વિક્ષેપ આવવો, એટલું જ. બીજા કોઈ દોષોનો અહીંયા પ્રસંગ નથી. જે પ્રકારની ધારણાથી કે જે પ્રકારના દોષોને કારણે પૂર્વ કરેલી ધારણા છે વિસ્મૃત થઈ જતી હોય તો એ બુદ્ધિ દોષ છે. એ ન થાય એવી રીતે કરવાનું. હા, જે પ્રણામ. આ ઉપર જે કીધું ને ગદા ધારણ કરનાર શબ્દથી પ્રાણની નિશ્ચલતા સૂચવી છે, અને પછીનું પણ વાક્ય નથી સમજાય. જીતમ ચિત્તમ સ્થાનમ, અધીન થયેલા ચરણ વગેરે સ્થાનને ગ્રહણ કરનારની બુદ્ધિના મુખ્ય ભાગથી ત્યાગ કરાવીને એ મુખ્ય ભાગથી બીજાને ગ્રહણ કરવું. આ પાછળનું નહોતું પણ આપણે કર્યું એટલે એ સમજાવ્યું છે. આ બે લીટી નથી સમજાતી. જે પ્રણામ. હા દીદી, મને બી એ પ્રશ્ન હતો. અહીંયા બુદ્ધિના મુખ્ય ભાગથી ત્યાગ કરાવી એ મુખ્ય ભાગથી બીજાને ગ્રહણ, એમાં મને થોડુંક એવું સમજાય છે કે આપણે જે ત્યાગ કરવાનો, જેનો ત્યાગ કરીએ છીએ ત્યાંથી જ બીજા અવયવને આપણે ગ્રહણ કરવાનું છે. એટલે આખું છોડી નથી દેવાનું, એવું સમજાય છે મને. કે હમણાં આપણે જેમ જોયું કે મેં ચરણનું ધ્યાન કરીએ પછી આગળ ધ્યાન આગળ વધતું જાય તો આપણે એટલે બુદ્ધિના મુખ્ય, મને એવું સમજાય છે કે ધારણા કરનારની બુદ્ધિના મુખ્ય ભાગથી, એટલે કે એને પોતાની બુદ્ધિમાં એટલું તો સ્થિર રાખવાનું જ છે કે આજે આપણે ધ્યાન કરી રહ્યા છીએ એ પૂર્ણ ભગવાનનું જ છે એમ. ભલે અવયવો આપણે એક અવયવનું ધ્યાન કર્યું પછી એની ઉપર બીજા, તો એ પૂર્ણ સ્વરૂપનું ધ્યાન છે એવું આપણી બુદ્ધિમાં રાખવાનું છે, એવું મને સમજાયું છે. એટલે બુદ્ધિના અગ્રભાગ અને મધ્ય ભાગ, પશ્ચાત ભાગ એવી રીતે આપણે એનો વિચાર કરીએ તો શ્રી મહાપ્રભુજી અહીંયા એમ જણાવે છે કે જે વસ્તુનું આપણે ગ્રહણ કરીએ તે વખતે આપણે બુદ્ધિમાં પ્રવેશ કર્યો તો પ્રવેશ હંમેશા અગ્રભાગથી જ થાય ને. તો એક અંગ છે એનો તમે બુદ્ધિના અગ્રભાગથી ગ્રહણ કર્યો, હવે બીજાનો ક્રમ આવ્યો તો હવે અગ્રભાગ વાળું જે છે એને તમને પાછળ લઈ જવું પડશે. તો એને પાછળ સરખાવો અને પછી અગ્રભાગથી બીજાનું ગ્રહણ કરો. કમ્પ્યુટરમાં જે રીતે
રેન્ડમ એક્સેસ મેમરી હોય છે, રેમ, એનું આ જ કામ હોય છે. તો તમે જે વસ્તુને વારંવાર એક્સેસ કરતા હો, ઉપયોગ કરતા હો, એ રેમની અંદર રહેતી હોય. પછી જેનો ઉપયોગ તમે વારંવાર નથી કરતા, જૂની થતી જાય, એ બધી અંદર જતી જાય, તો એ પશ્ચાત ભાગમાં જતી રહે. તો શ્રી મહાપ્રભુજી અહીંયા એ જણાવે છે કે ઓલું જૂનું બકેડો કાઢવાનું નહીં, નવું નવું લેવાનું છે, તો જૂનાને પાછું લેતા જવું. જી જી એ સમજાવ. પણ જે આ ગદા ને પ્રાણનું એ કઈ રીતે જોવાનું? ગદા ધારણ કરનાર શબ્દથી પ્રાણની નિશ્ચલતા બતાવી સૂચવી છે. ગદા છે આસન્ય પ્રાણનું સ્વરૂપ છે ને, એટલા માટે. એટલે પણ કહેવાય કઈ રીતે સમજાય? ગદા ધારણ કરનાર શબ્દથી એટલે ભગવાને ગદા ધારણ કરી છે, એટલે એનાથી પ્રાણની નિશ્ચલતા, એટલે જીવના પ્રાણની નિશ્ચલતા આવશે. ગદાધરના સ્વરૂપનું આ રીતે ધ્યાન કરવાનું છે એમ. તો પ્રભુ ગદાધર છે, એ જે પ્રભુનું સ્વરૂપ છે, એ આપણા પણ પ્રાણને એ રીતે સંયત કરનાર છે. પ્રણામજી. પ્રણામજી. અહીંયા જે કહ્યું ને 12મા શ્લોકમાં કે પહેલા સર્વ અંગોમાં રહેલી ધારણાથી ચંચલ ન થાય ત્યાં સુધી કરવા, અને પછી 13માં એવું કીધું કે બધા અંગો જણાય નહીં. તો આ પ્રથમ અવસ્થા છે કે એ પહેલા સર્વ અંગોમાં એ યોગી ધારણા કરશે, પછી ધીમે ધીમે કોઈ ધારણા કરતા કરતા એનો બધા અંગો જણાય નહીં. એટલે આ જે ચંચલતા અહીંયા બતાવી છે એ આના સંદર્ભમાં કહી છે કે બધા અંગો જણાય નહીં, ત્યારે એક એક કરીને અંગોનું ધ્યાન કરવું. 12મા શ્લોકમાં તો સ્મૂથ પ્રક્રિયા બતાવી દીધી છે કે જે યોગીને કોઈ વિઘ્ન કે વિક્ષેપ ના આવે એવી રીતે જેને પ્રભુના રાજાધિરાજ સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે, તો એમાં તો એની પૂર્ણતા થઈ ગઈ છે. તો કોઈને એવી રીતે ન થઈ શક્યું તો શું કરવું? તો પછી એક એકનું કરવું, પછી એને બધાને સાથે જોડતા જવાનું, પછી પૂર્ણતા આવશે. અશુદ્ધિને કારણે કદાચ કોઈના અંદર એવું સંભવ ન બને. પણ આપણે જે આગળ જે ધ્યાનની પ્રક્રિયા જોઈ હતી, ધારણા પછી ધ્યાન, તો ધ્યાનમાં પછી એક જ અંગનું ધ્યાન કરવું, એવું કંઈક મને ધ્યાનમાં છે કે પહેલા સંપૂર્ણતાથી કરવું અને પછી ધીમે ધીમે એક જ અંગ ઉપર સ્થિર કરવું, અને એમ કરીને ઉપર આવતા આવતા હૃદય દેશમાં કે એવી રીતે સ્થિર કરવું. તો એ આ પ્રક્રિયા અહીંયા આ નથી એવું સમજવાનું, અહીંયા હજુ ધારણાનું જ ચાલી રહ્યું છે, બંને રીતથી બતાવે છે, એવી રીતે સમજવાનું. જી. અને અહીંયા જે એવું કહ્યું ને કે એકનું ચિંતન કરીને એ સ્વાધીન થતા, તો સ્વાધીન એટલે કયા અર્થમાં સ્વાધીન સમજવાનું? બુદ્ધિમાં સ્થિર થઈ જવું. અચ્છા, એટલે પછી જયારે છેલ્લે બધા અંગોનું થઈ જશે નીચેથી ઉપર સુધી, એટલે પછી આખું સ્વરૂપ પ્રગટ થઈ જશે, જે હજુ અત્યારે સાધના અવસ્થામાં કરી રહ્યો છે, પછી ધીમે ધીમે એ પ્રભુ પોતે જ પ્રગટ થશે એવું સમજવાનું, એટલે પ્રાકટ્ય થશે, સાક્ષાત્કાર, એવી રીતે આગળ વધશે. હા, એટલે જે ધ્યાનની મૂર્તિ છે એ પૂર્ણતા પ્રાપ્ત કરશે. બાપરે. જી જી, હવે થયું. પ્રણામ દેજો. તમારે થઈ ગયો? તે તો થઈ ગયો ને? હવે 14મા શ્લોકની ઉત્થાની પાસે, અને ધારણા જેને એટલે કે ભક્તિ પ્રાપ્ત થઈ હોય તેનાથી થાય છે. એટલે કે ધારણા કોને પ્રાપ્ત થાય? તો કે ભક્તિ, જેને ભક્તિ પ્રાપ્ત થઈ હોય તેનાથી ધારણા થાય છે એવું. પરંતુ જ્યાં સુધી ભક્તિ થાય નહીં ત્યાં સુધી પહેલી એટલે કે પહેલા કહેલી જ ધારણા કરવી, એમ નીચેના શ્લોક કહે છે. એટલે જ્યાં સુધી ભક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં
સુધી પહેલા જે રીતે કહી છે એ રીતે ધારણા કરવી એમ કે પહેલા એટલે કે જે આપણને આગળ 12 શ્લોકો સુધી સમજાવી એ રીતે ધારણા કરવી પહેલા અધ્યાયમાં કહેલી યાવન્ન જાયતે પરાવરેસ્મિન વિશ્વેશ્વરે દ્રષ્ટિરી ભક્તિ યોગઃ તાવત સ્થવિયઃ પુરુષસ્ય રૂપં ક્રિયાવસાને પ્રયતઃ સ્મરેત. શ્લોકાર્થ. જ્યાં સુધી આ પરાવર દ્રષ્ટા વિશ્વેશ્વરમાં ભક્તિ ત્યારે સાવધાન થઈ પુરુષના સ્થૂળ રૂપ ધારણ કરવું. સુબોધિનીજીમાં કહી રહ્યા છે કે બીજાઓ જેમનાથી હલકા છે તે પરાવર, એટલે અહીંયા પરાવર નો સમજાવી રહ્યા છે કે બીજાઓ જેમનાથી હલકા છે, એટલે અહીંયા પરાવર એટલે કે ભગવાન જ એમ. પરાવરપણાનું ભાન થવું તે પણ સર્વોત્તમપણાનું સ્વરૂપ પ્રેમ ભક્તિનું અંગ છે. મહાત્મ્ય જ્ઞાનનું બીજું નામ છે. આ શબ્દથી એમ જણાવેલ છે કે પોતે ભક્તિથી એ જોઈને કહે છે, એટલે જેને આ મહાત્મ્યનું જ્ઞાન થયું છે આ રીતે એ ભક્તિથી જોઈને કહે છે. દ્રષ્ટા એટલે કે સર્વના સાક્ષી. હવે ભગવાન ને દ્રષ્ટા કહી રહ્યા છે તો એ ભગવાનનું દ્રષ્ટા એટલે સર્વના સાક્ષી. પહેલા કહેલ ન્યાયથી સર્વ વસ્તુઓમાં ચૈતન્ય રૂપથી અથવા અંદરના રૂપથી પ્રકાશતા. એટલે અહીંયા પહેલા કહેલા ન્યાયથી જે આપણે 2:16 સ્વપ્નમાં દેખાતા માણસોના જોનાર હોવાથી ન્યાયથી, એમાં 2:39 જે ન્યાય કહ્યો છે કે સ્વપ્નમાં જોઈ રહ્યા છે એ જોનારના દ્રષ્ટા. યોગ શબ્દથી સાધના થયેલા. હવે યોગ ભક્તિ યોગ એ કહ્યું છે ને કે યોગ એટલે શું, તો શબ્દથી એનો મતલબ કે સાધન થયેલ. ભક્તિના સ્થિર રૂપને પોતાનું સાધન કહેલું છે. જ્યારે ભક્તિનું સ્થિર રૂપ થાય એ સાધન છે એમ. ત્યાં સુધી પહેલા કહેલ પુરુષના ટિપ્પણી છે અમે સાધન એને કહે છે પોતે કરેલ ચિત્તના નિરોધ રૂપ સાધન. એટલે જે સાધક છે એને જે ચિત્તનો નિરોધ કર્યો છે એ જ સાધન એમ કહી રહ્યા છે. ત્યાં સુધી પહેલા કહેલ પુરુષના સ્થવીય એટલે સ્થૂલ રૂપનું સ્મરણ કરવું. એટલે અહીંયા ત્યાં સુધી પહેલા કહેલ અક્ષર રૂપ, અને એ પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને અક્ષર રૂપ જોઈએ અછાપવાનો રહી ગયો છે, એ નથી સમજાતું. એટલે અહીંયા તો અક્ષર પુરુષ નું જ આવશે ને જે. હા, એને સ્થૂળ રૂપનું સ્મરણ કરવું. ક્રિયા પૂરી થાય ત્યારે, એટલે કે અગ્નિહોત્ર વગેરે કરીને વ્યગ્રપણા વિનાની શુદ્ધ સ્થિતિમાં સ્મરણ કરવું. એટલે પુરુષોત્તમજીનો પાઠ તો અક્ષર જ છે, અક્ષર નથી. હા, અક્ષર છે. એટલે નાનુભાઈના હિસાબે અક્ષર. એટલે એ કેવી રીતે સ્વરૂપ એટલે સ્થૂળ રૂપે સ્વરૂપ તો આ જગત જ આવે. હા, એટલે એને ભગવાનના શ્રીઅંગમાં એની યોજના કરવાની કહી છે ને. તો ભગવાનનું અક્ષર રૂપ તો કોઈ રીતે એનું તો ધ્યાન થઈ જ ન શકે એવું છે અવ્યક્ત હોવાને કારણે. તો જે ક્ષર દેખાઈ રહ્યું છે, આ ચરણ છે, આ ઘૂંટણ છે, આ સાતલ છે, આ ઉદર છે, આ વક્ષ છે, આ મસ્તક છે, આ બાહુ છે, તો એ જે આપણે અહીંયા દેખાઈ રહ્યું છે એને આપણે ભગવાનના વિરાટમાં ગોઠવવાના છે. એ અક્ષર તો કેવી રીતે હોઈ શકે? પુરુષોત્તમજીના મતે અક્ષર છે. નાનુભાઈને એમ લાગે છે કે એ વિરાટ વ્યાપક રૂપ હોવાને કારણે અક્ષર છે.
હવે જે શ્લોકમાં કહી રહ્યા છે કે ક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી એને કહી રહ્યા છે કે ક્રિયા પૂરી થાય ત્યારે એટલે કે અગ્નિહોત્ર વગેરે કરીને વ્યગ્રપણા વિનાની શુદ્ધ સ્થિતિમાં સ્મરણ કરવું. કેટલાક કહે છે કે સંન્યાસ લઈને સ્મરણ કરવું. એવા સમયે સદા સ્મરણ થાય પરંતુ ક્રિયાઓનું કારણ ન થાય, કારણ કે વિઘ્ન કરનારની કલ્પના કરવા કરતા સિદ્ધ કલ્પના કરવા કરતા કારણ કે વિઘ્ન કરનારની કલ્પના કરવા કરતા સિદ્ધ કરાવનારની કલ્પના કરવી ઉત્તમ છે. એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે ક્રિયા પૂરી થાય ત્યારે જ શુદ્ધ સ્થિતિ થાય ત્યારે સ્મરણ કરવું એમ. તો કેટલાક એવું કે છે કે ત્યારે સંન્યાસ લઈને કરવું. તો એ કહી રહ્યા છે કે એવા સમયે સદા સ્મરણ થાય પરંતુ ક્રિયાઓનું કારણ ન થાય એમ. એટલે જયારે સંન્યાસ લઈએ તો એવું કે છે કે સ્મરણ સદા થાય પણ ક્રિયાઓનું કારણ ન થાય, કેમ કે એ કેવું છે કે ક્રિયાઓ તો વિઘ્ન કરનાર છે, એના બદલે કે વિઘ્ન સિદ્ધ કરાવનારની કલ્પના કરવી ઉત્તમ છે એમ. થોડું મને ઓછું સમજાય છે. અને પવિત્ર તીર્થના જલમાં સ્નાન કરે એવો નિયમ કહે છે. ત્યાં જે 2:16 કહ્યું છે નિયમ યોગનું બીજું અંગ છે એને સમજાવી રહ્યો છે કે ઘરમાંથી શ્લોકાર્થ કહું છું કે ઘરમાંથી નીકળી ગયેલા ધીર પવિત્ર તીર્થના જલમાં સ્નાન કરેલા વિધિ પ્રમાણે બનાવેલા પવિત્ર એકાંત આસન પર બેઠેલા એ મનની શુદ્ધ 3 ભાગવાળા, એ 16 અને 17 છે ભેગું છે, 3 ભાગવાળા બ્રહ્માક્ષરનો ઉચ્ચાર કરવો. શ્વાસને ચીતી પછી બ્રહ્મ બીજનું સ્મરણ કરતા મનને વશ કરવું. એટલે અહીંયા જે સંન્યાસની વાત કરી એવું લાગે છે કે પવિત્ર તીર્થના જળમાં સ્નાન કરેલ એટલે કે જેને બધું ઘર વગેરે છોડી દીધું છે અને સંન્યાસ ગ્રહણ કર્યો છે એની વાત કહી રહ્યા હોય એવું લાગે છે. એવો નિયમ કહે છે. પ્રયતઃ એટલે કે સાવધાન થઈને એને ધ્યાન કરવાનું છે તો કે છે કે સાવધાન થઈને ધ્યાન કરવું. નિયમમાં પણ ધર્મ છે અથવા બીજાના ચિંતનનો સર્વથા ત્યાગ કરવો. એમાં 5 નંબરની ફૂટનોટ છે. ફલનું અનુસંધાન કરવાનું ન હોય ત્યારે નિયમનું શું પ્રયોજન એવો પ્રશ્ન થાય, તેથી આ કહેલું છે. એના કૌંસમાં એવું કહે છે કે સાવધાન થવાનું કહેલ છે, એટલે સાવધાન થઈને ધ્યાન કરવું એટલું સમજાય છે. પણ આ શ્લોક મને બરાબર સમજાય. હા બોલો, શું વિષય છે? એટલે આ જે કહ્યું છે ને કે જે ભગવાનનું આપણે સ્થાન ધ્યાન ધરવાનું કહ્યું છે તો એમાં ક્રિયા પૂરી થાય ત્યારે અગ્નિહોત્ર વગેરે એટલે શુદ્ધ સ્થિતિમાં ધ્યાન સ્મરણ કરવું. અને હવે આગળ કહી રહ્યા છે કે સંન્યાસ લઈને કરવું. અને પછી આગળ એવું કે છે કે અહીંયા 2 વાત છે. એક તો ક્રિયાવસાન એ પદની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે ક્રિયા પૂરી થઈ ગયા પછી ધ્યાન કરવું. તો એના 2 અર્થ થઈ શકે. કોઈ ક્રિયા કરવાની બચે જ નહીં, એ સંન્યાસ છે. અને એક ક્રિયા એ છે કે તમે રોજ યોગીએ ધ્યાન કરવાનું છે તો પ્રતિદિનની જે ક્રિયા છે નિત્ય નૈમિત્તિક કર્મ તમારા અનિવાર્ય સંપન્ન થઈ જાય તે પછી ધ્યાનમાં બેસવું. આ વાત છે. તો શ્રી મહાપ્રભુજી અહીંયા પ્રથમ મતના છે, સંન્યાસના મતના નથી. એનું કારણ આપી રહ્યા છે કે ક્રિયાયામ હેતુત્વમ ન સ્યાત. આમાં શુદ્ધિનો હેતુ ક્રિયા બનાવવા કહેવામાં આવી રહ્યું છે કે શુદ્ધિ ત્યારે થાય છે કે જ્યારે તમે આ કર્મ કરો છો. તો કર્મ શોધક છે.
તો એમાં પ્રતિબંધકત્વ કલ્પનાપેક્ષયા સાધકત્વ કલ્પનાયા ઉત્કૃષ્ટત્વાत् એમાં હેતુ એ આપી રહ્યા છે કે તમે ક્રિયાને ધ્યાનમાં પ્રતિબંધક માનીને ક્રિયા ત્યાગ કરાવવા માંગો છો સંન્યાસ લેવડાવીને, તો એ પ્રતિબંધકની કલ્પના ક્રિયામાં કરવા કરતા પણ એ જ ક્રિયા છે એ શોધક બની રહી છે એવી એની સાધકત્વની જે કલ્પના છે, એના સાધક હોવાની કલ્પના છે, એ વધારે ઉત્કૃષ્ટ હોવાથી અને પુણ્ય તીર્થ જલામૃત હોય એ આગળ તીર્થ જલનું સ્નાન કરવું વગેરે આગળ જે કહેવામાં આવ્યું છે એ પણ સંન્યાસીને કહેવામાં નથી આવ્યા, એ બધા તો જે ગ્રહસ્થો છે એમને કહેવામાં આવ્યા છે. તો તે સ્થિતિમાં જે આજ્ઞા કરી રહ્યા છે ધ્યાન, એમનો પણ અભિપ્રાય સંન્યાસમાં નથી, પરંતુ નિત્ય નૈમિતિક જે કર્મો છે એ ક્રિયા સંપન્ન થઈ ગયા પછી ધ્યાન કરવું, એવું એનો તાત્પર્ય છે. અનુસંધાન કરવાનું ન હોય ત્યારે નિયમનું શું કરવું? અનુસંધાન મને જનરલ સાયન્સમાં એવું સમજાય છે કે કોઈ પણ ફળ આપણને મળવાનું તો કોઈ પણ શું પ્રયત્ન એમ નિયમ કરવાનો શું મતલબ? ફળ જે કોઈ બી રીતે કરવાથી મળી શકતું હોય, એટલે આગળ મને એવું સમજાયું સમજાયું કે સંન્યાસ લેવાનું શું જરૂર છે એમ, કે આ ઘરમાં રહીને જો આવી રીતે આપણે કરી શકતા હોઈએ તો સંન્યાસનું શું પ્રયોજન? એટલે આવા નિયમ કરવાનું શું પ્રયોજન કે ઘરમાં નીકળો પછી આવી રીતે બધું એવું મને સમજાય છે કે બધું છોડવાનું શું પ્રયોજન છે? કેમ કે ભગવાન તો આપણે બધી નિત્ય નૈમિતિક ક્રિયાઓ પતાવીને પછી આપણે જયારે ભગવાનનું ધ્યાન કરીએ છીએ ત્યારે તો એ સંન્યાસ થઈ જ ગયો છે ને આપણું મનથી કે ભાઈ આ પતી ગયું છે, એટલે એમાં શું ધ્યાન તો જવાનું જ નથી, એવું મને થોડું ઘણું સમજાય છે. બીજા જીવનનો સર્વગત ત્યાગ કરવો જોઈએ, સાવધાન થવાનું હોય, પણ ફળનું અનુસંધાન કરવાનું ન હોય. બાકી મને એવું સમજાય છે કે જયારે કોઈક નિયમ બતાવવામાં આવે છે ને તો ત્યાં કઈ ફળની એ બતાવો છે કે ફળ તમે આ કરશો તો તમને આ ફળ મળશે, પણ તેમાં ત્યાં નિયમ બતાવેલો હોય છે તો એ નિયમ અનુસાર કરવાનું હોય તો એને ફળ પ્રાપ્તિ થાય. પણ અહીંયા જે વાત આવી રહી છે કે પુરુષના સ્થૂળ સ્વરૂપનું સ્મરણ કરવું, તો એમાં પણ પવિત્ર તીર્થના જલમાં સ્નાન કરેલ આવો નિયમ કહેવામાં આવ્યો છે. તો એટલા માટે ત્યાં ફળ નથી, છતાં પણ આ જે નિયમ છે એ પણ એક ધર્મ જ છે. અહીંયા એ ધર્મ તો કરવાનો જ છે. એટલે શું ધર્મ કે જયારે એ પુરુષના સ્થૂળ રૂપનું સ્મરણ કરે છે ત્યારે અન્ય બીજા નિકલનો તો ત્યાગ જ કરવાનો છે. તો આ એક સાવધાની રાખવાની છે ને એના માટે આ નિયમ કહે છે કે શુદ્ધિ થાય એટલા માટે તીર્થના જલમાં સ્નાન કરવું. તો આ એક ધર્મ જ છે. ત્યાં એક નિયમ પણ એક ધર્મ છે, એ અર્થમાં અહીંયા સમજાય છે. ફળ પ્રાપ્તિ માટે જે નિયમ પાડવાનો છે એ અર્થમાં એ નિયમ નથી કરવો એવું છે. એટલે અહીંયા પ્રયતઃ પદના જે બે અર્થ બતાવ્યા એમાં બીજો અર્થ શા માટે શ્રી મહાપ્રભુજી અથવા કહીને બતાવી રહ્યા છે એ અહીંયા વિચાર વિષય છે. બે બતાવ્યા ને, એક તો સાવધાન થવા માટે પ્રયત્ન અને બીજું અન્ય વિષયોનું ચિંતન ન કરવા માટે સાવધાન થવું એમ. તો એમાં અથવા પદથી બીજો વિકલ્પ શા માટે બતાવ્યો તો એનું અહીંયા આ નિરૂપણ કરી રહ્યા છે કે ફલનું અનુસંધાન કરવાનું ન હોય ત્યારે નિયમનું શું પ્રયોજન, એવો પ્રશ્ન થાય, તેથી આ કહેલ છે. તો પુરુષોત્તમજી આજ આજ્ઞા કરી રહ્યા છે કે ફલાન અભિસંધાને ધર્મસ્ય કિમ પ્રયોજનમ,
એટલે જો તમને ફલમાં તમારી બુદ્ધિ જ નથી, ફલની તમને કામના જ નથી, વિચાર પણ નથી, તો પછી ધર્માચરણની પણ આવશ્યકતા શું રહી જાય છે? તો આ બધા નિયમો શું કામ બતાવે છે કે પવિત્ર જલમાં સ્નાન કરો ને અગ્નિહોત્ર કરો ને તે? તો ઇત્યતઃ એવું યદિ કોઈને થતું હોય તો બીજું એ કે ભાઈ સાવધાન થવા માટે આ કહ્યું છે. બીજા વિષય લખી દેજો. એટલે એમ કહ્યું કે જેમનાથી હલકા છે તે પરાવર્ત પર અવધિ ભગવાન કહ્યું, પણ જળ જીવ આવે કે પર અવધિ ભગવાન જ ને. બીજાઓ જેમનાથી હલકા છે, અબર છે, એટલે જીવ જળ બધા જેમનાથી હલકા છે, અથવા દેવાદિ બધા જેમનાથી હલકા છે. અવરથી હલકા અને પર એટલે બધાથી ઉપર. મને આજ આપણે સમજાવ્યું પણ ખ્યાલ ના આવ્યો કે બે પાઠ બતાવી કે ક્રિયા પણ થાય ત્યારે તો અગ્નિહોત્ર વગેરે કરીને અથવા તો સંન્યાસ લઈને બે કરી એવા સમય સદા સ્મરણ થાય. એટલે સંન્યાસ ના લઈએ ત્યારે તો સદા સ્મરણ થાય કેમ કે ગુણવંશી હોય જ નહીં, પરંતુ ક્રિયા એનું કારણ ના થાય કારણ કે યુદ્ધ કરનારની કલ્પના કરવા કરતા સિદ્ધ કરાવનારની કલ્પના કરવી ઉત્તમ છે. તો આ સંન્યાસના સંબંધમાં કહી રહ્યા છે ને એ શું એટલે શું વિઘ્ન કરનાર એટલે શું થયું? વિઘ્ન કરનારની કલ્પના કરવા સંન્યાસમાં વિઘ્ન કરનાર કર્મ ધ્યાનમાં વિઘ્ન રૂપ છે. કયું સંન્યાસનું કર્મ? સંન્યાસ કોઈ કર્મ થોડું છે. આગળ શું કર્મ બતાવ્યું? એ તો નિત્ય નૈમિતિક નિત્ય કર્મ. હા, તો સંન્યાસ લઈ લ્યો તો જિંદગીભરની ઝંઝટ છૂટે ને, પછી કરવું જ ન પડે, પછી ખાલી ધ્યાન જ ધ્યાન કરવાનું રહે. એટલે સંન્યાસ લઈ લેવાનું એવું કેટલાક લોકો કહે છે. તો મહાપ્રભુજી શું કહે છે? સંન્યાસ અહીંયા ધ્યાન ક્રિયાવસાને આ શબ્દનો અર્થ સંન્યાસ નથી, પરંતુ રોજે રોજ જે કર્મ કરવાના છે એ કરી લો, પછી જયારે તમને ફુરસત મળે ત્યારે ધ્યાન ધરજો. પણ એવો અર્થ અહીંયા ક્યાં નીકળો? આજે બધી જ કર્યા એમાં ક્યાં આવી ગયું? એમાં તો સંન્યાસની સેવા કરી. એ તો સંન્યાસ લઈને સ્મરણ થતું બરાબર. એવા સમયે સદા સ્મરણ થાય, પરંતુ ક્રિયા એનું કારણ નથી. એ બાધક બતાવી દીધું. અગ્નિહોત્ર વગેરે સંન્યાસ સંન્યાસ બાધક ક્રિયા એનું કારણ ના થાય એટલે સંન્યાસ. અગ્નિહોત્ર એનું કારણ ના થાય કારણ કે વિઘ્ન કરનારની કલ્પના કરવા કરતા સિદ્ધ કરાવનારની કલ્પના કરવી ઉત્તમ છે. તો વિઘ્ન કરાવનારની કલ્પના એટલે સંન્યાસ. એ જ હું પૂછું છું કે વિઘ્ન કેવી રીતે થાય? સંન્યાસ કર્મને તમે વિઘ્ન રૂપ માન્યું ને, એટલે તમે સંન્યાસ લેવા પક્ષમાં થયા. મહાપ્રભુજી કે કર્મ સાધક છે તો પછી શું કહે એને તમે વિઘ્ન માનો છો? એટલે કર્મના નામનું નાહી નાખવું એના કરતા રોજે રોજ કર્મ કરવું, બાકીના સમયમાં ધ્યાન ધરવું. એમ એ બાલબોધમાં જે કહ્યું છે તે જ અત્યાગે યોગ માર્ગ હોય ત્યાગો કે મને સહી વહી યમાદયસ્તુ કર્તવ્ય. એ બધું બરાબર છે. વર્ડ ટુ વર્ડ સાથે સંબંધ કારણ તો બરાબર છે. એમાં કેટલાક કોષ્ટક જોડવા પડે, થઈ જશે. કેટલાક કહે છે કે સંન્યાસ લઈને સ્મરણ કરવું, મહાપ્રભુ કેટલાક કહે છે એટલે મહાપ્રભુજી નથી કહેતા. એવા સમય સદા સ્મરણ થાય, પરંતુ ક્રિયા એનું કારણ ન થાય. એટલે સંન્યાસ લો તો સદા સ્મરણ થાય, પણ અહીંયા જે કહેવામાં આવ્યું છે કે ક્રિયાવસ્થાને આ કરવાનું, એ અહીંયા ક્રિયા એનું કારણ નહીં બની શકે. કારણ કે વિઘ્ન કરનારની કલ્પના કરવા કરતા સિદ્ધ કરાવનારની કલ્પના કરવી ઉત્તમ છે. આ ન્યાય છે એમાં.
કે આમાં શા માટે તમે અગ્નિહોત્રની જગ્યાએ સંન્યાસનો વિરોધ કરી રહ્યા છો? સંન્યાસ સારું ને, હંમેશાની નિજાત મળી જાય. તો જે કર્મ સાધક બની શકતું હોય એ સાધકને તમે બાધક શા માટે માની રહ્યા છો? બસ એ જ સમસ્યા છે. કર્મ કરશે તો એ શુદ્ધ થશે, એનાથી ક્યાંથી શુદ્ધ થશે? એટલે એ લોકો એવું લાગે છે કે સંન્યાસ લઈને સદા સ્મરણ થાય એટલે એ લોકો અગ્નિહોત્રને બાધક માને છે, બરાબર ને? હે ને? તો એવું તમે કેમ માનો છો? કેમ કે એ સિદ્ધ કરાવનાર છે, કેમ કે એનાથી મન પવિત્ર થાય તો આપણે સારી રીતે ધારણા કરી શકીએ. ઉત્થાનિકામાં જે આવ્યું છે ને, જ્યાં સુધી ભક્તિ ન થાય ત્યાં સુધી પહેલા, ઉત્થાનિકામાં જે આવ્યું છે કે જ્યાં સુધી ભક્તિ થાય નહીં ત્યાં સુધી પહેલા, એટલે જે સ્થૂળ રૂપની ધારણા કરવી, જે આ તો ખાલી યોગી છે એ લોકો જ માને ને, કારણ કે આપણે જોઈએ છે કે ભક્તિ ઓલો જે મરવા પડે છે એના માટે ભક્તિ માર્ગમાં જ્યાં સુધી ભક્તિ નથી થતી ત્યારે પણ આપણે સૂક્ષ્મ રૂપની જ ધારણા કરે છે ને, કે જે ભક્તિ માર્ગમાં આવ્યા છે એ સાધન અવસ્થામાં છે. ભક્તિ માર્ગમાં તો આ બધું બતાવ્યું જ નથી, શ્રવણ કીર્તન જ કરવાના છે. આ બધું ટાઈમ વેસ્ટ છે. ધારણા જેને પ્રાપ્ત થઈ હોય તેનાથી થાય છે. એટલે આગળ રીતે, પરંતુ જ્યાં સુધી તે થાય નહીં ત્યાં સુધી પહેલા કરેલી ધારણા કરવી. એટલે આપણે પહેલા ધારણા કરીએ, સ્થૂળ સ્વરૂપનું ધ્યાન કરવું, ધારણા કરવી એની વાત કરે છે. હવે આગલા શ્લોકમાં તો સૂક્ષ્મ શરીરની ધારણા કરવાનું કહ્યું છે. એટલે જ્યાં સુધી ભક્તિ ના થાય ત્યાં સુધી એ સૂક્ષ્મ શરીરની ધારણા કરવી. એમ કે ઊંધું થઈ ગયું. હા, બે ધારણા આવે છે, તો કન્ફ્યુઝ થયો છું. તો ધારણા જેને ભક્તિ પ્રાપ્ત થઈ હોય તેનાથી થાય છે. એટલે અત્યારે કહેલી તે 13મા શ્લોક સુધી જે કહી તે જ્યાં સુધી ભક્તિ થાય નહીં ત્યાં સુધી પહેલા કઈ ધારણા કરવી. પહેલા અધ્યાય એમ લખી, પહેલા અધ્યાયમાં કહે છે. હા, સ્થૂળ લખી દો. જોવા જઈએ તો સ્થૂળ રૂપ છે અને સૂક્ષ્મ રૂપ છે, તો સ્થૂળ રૂપની ધારણા તો વધારે કઠિન કહેવાય. આટલા મોટા સ્વરૂપમાં આપણે જે પિક્ચર સેટ કર્યું તો એ તો થોડું વધારે એવી ધારણા કરે તો થોડું કષ્ટદાયક થઈ જાય ને. સૂક્ષ્મ રૂપ તો વધારે સુલભ થાય. જે ઉપરદેવ કીધું કે રાધા જેવું સ્વરૂપ તો તમે ધારણા કરો તો પછી એનો હેતુ શું? અગર કોને અગર મરવા પડેલો છે અને આપણે કહીએ કે તું આવી રૂપની ધારણા કર, જે આપણે થઈ શકે તો ના થોડી છે કઈ એને, પણ કોઈનાથી ન થતી હોય તો શું કરે? બહેર દ્રષ્ટિ જેની હોય તો એમાં તો આપણે શું કરી શકીએ? એને ના નથી પાડી. એમ સિદ્ધ થયું કે ધારણા કરવાથી પણ ભક્તિ પ્રાપ્ત થાય છે અને શ્રવણ કરવાથી પણ ભક્તિ પ્રાપ્ત થાય છે. જે ભક્તિ આપણે શ્રવણ ધારણાથી ભક્તિ નથી થતી. પાછું એ ઊંધું, જેને ભક્તિ પ્રાપ્ત થઈ હોય તેનાથી થાય. તો ઊંધું થયું ને. કોની ધારણા કરો છો એ જો તમારા મનમાં વસ્યું ન હોય તો ધારણા થશે કેવી રીતે? એટલે એ લોકો માટે એ સાધન છે. ઘણી વખતે વાત ચાલતી હોય અને વચ્ચેથી કોઈક આવે, શું 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 કયો કયો, એને વચ્ચેથી શું સમજમાં આવે? તમે ડબકા મારો વચ્ચે તો આપણે એને પહેલેથી સમજાવો તો એને પ્રાસ બેસે, પછી કે અચ્છા એમ વાત છે. તો વિષય શું ચાલે છે એ જ ખબર ન હોય તો પછી ગોટાળો જ થાય ને. એટલે પેલા વિષયને સમજી લો તો પછી. અમારી છોટુ રાજાને હંમેશા એવું જ થતું હોય, બાથરૂમમાં નાવામાં વાર લાગે, અમે લોકો વાટ જોઈને બેઠા હોઈએ, ત્યાં સુધી કંઈ ગપ મારતા હોય, અંદરથી થોડા શબ્દો સંભળાય અને થોડા ન સંભળાય, ત્યાંથી શું 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 ચાલુ કરે, શું હવે એનો તો શું ઉપાય પછી? સારું, ચાલો તો અહીંયા આજે વિરામ.